મારું નામ સુષ્મિત પંચાલ છે. બાય પ્રોફેશન હું એક कंप्यूटर इंजीनियर છું एंड आई एम ऑल्सो सर्टिफाइड न्यूट्रिशन स्पेशलिस्ट. आज हम बात करेंगे वेल प्रोडक्ट्स के बारे में. वेल प्रोडक्ट्स लेना क्यों ज़रूरी है, कौन बताएगा? सप्लीमेंट्स लेना क्यों ज़रूरी है? આપણા શરીરમાં વિટામિન્સની કમી થઈ જાય તો એને बिल्कुल 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 साची बात है. आप बताओ છો मैडम? ઇમ્યુનિટી જેટલી લો હોય હા. તો બીમાર પડવાના ચાન્સીસ વધારે, સાચી વાત છે. એટલે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી પડે. બિલકુલ બિલકુલ. આપ કંઈ એડ કરવા માંગશો એમાં? ઓકે. સૌથી પહેલાં આપણે વેલ પ્રોડક્ટ્સ તો આપણી જોડે બહુ જ બધા છે, પણ અત્યારે સૌથી વધારે આપણે સાંભળ્યું હશે કે લોકોને બીમારીઓ બહુ જલ્દી થઈ જાય છે, કેન્સર બહુ જલ્દી થઈ જાય છે, ટ્યુમર બહુ જલ્દી થઈ જાય છે, પ્લસ નોર્મલ કફ એન્ડ કોલ્ડ મતલબ ખાંસી જુખામ તો બધાને રહે જ છે. આ બધી વસ્તુઓથી આપણે છૂટી જોતી હોય તો આપણે શું કરવું પડશે? આપણી ઇમ્યુનિટી મજબૂત કરવી પડશે. પહેલી વસ્તુ ઇમ્યુનિટી હોય શું? આપણે થોડાક આગળ જઈને જોઈએ. પહેલાં એક સ્લાઇડ ઓર આગળ જઈશું આપણે. વોટ ઇઝ ઇમ્યુનિટી? ધ મેજર એક્સટેન્ટ ઓફ એન્ટીબોડીઝ પ્રોડ્યુસિંગ કેપેસિટી ઓફ ધ હ્યુમન બોડી ઇઝ કોલ્ડ ઇમ્યુનિટી. આનો સિમ્પલ શબ્દોમાં અર્થ એ થાય છે કે આપણા બોડીની તાકાત કીટાણુઓથી લડવાની, એને કહેવાય છે ઇમ્યુનિટી. તો આપણા બોડીમાં ઇમ્યુનિટી વધારે હોવી જોઈએ કે ઓછી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ, રાઈટ. હવે ઇમ્યુનિટી વધારે હોય તો એનાથી શું શું થાય? આપણે એક સ્લાઇડ ઓર આગળ જઈશું. વાય ડુ વી નીડ સ્ટ્રોંગર ઇમ્યુનિટી? તમારી ઇમ્યુનિટી સારી હશે તો તમને ઊંઘ સારી આવશે, તમને થકાન ઓછી થશે, તમારી સ્કિનનો કલર ઉજળો થશે કે સ્કિન જે બી કલરની હશે એ ઓર એન્હાન્સ થશે. ફાઇટ્સ ઓફ ઇન્ફેક્શન્સ, નોર્મલ ઇન્ફેક્શન જેવી રીતે વાયરલ ઇન્ફેક્શન, જોન્ડિસ, મલેરિયા, ડેન્ગ્યુ, આ બધી વસ્તુઓ તમને બહુ જલ્દી એફેક્ટ નહીં કરે. પ્લસ તમારા નેલ્સ અને તમારા હેર બી હેલ્ધી રહેશે. લોકોને આજકાલ હેર લોસની બી પ્રોબ્લેમ થાય છે. અગર તમારી ઇમ્યુનિટી મજબૂત છે તો તમે હેર લોસને બી અવોઇડ કરી શકો છો. ઇમ્યુનિટી માટે મોદીકેર જોડે કયા કયા સપ્લિમેન્ટ્સ અવેલેબલ છે? આપણી જોડે ટોટલ 11 સપ્લિમેન્ટ્સ અવેલેબલ છે. નોની જ્યુસ, નોની ટેબ્લેટ, તુલસી, આમલા જ્યુસ, આમલાની ટેબ્લેટ, આયર્ન એન્ડ ફોલિક એસિડ, ગિલોય, ચ્યવનપ્રાશ, સ્પિરુલિના, વિટામિન સી એન્ડ હર્બલ ટી લાટે. સૌથી પહેલું આપણું પ્રોડક્ટ છે દેટ ઇઝ નોની. આપણે બધાને ખબર છે નોની કેટલું ઇમ્પોર્ટન્ટ છે. નોની એક ફ્રૂટ છે જેનું જ્યુસ આપણે યુઝ કરીએ છીએ. હવે નોનીના અંદર 150 વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, 150 વિટામિન્સ એન્ડ મિનરલ્સ. આપણું જે નોની આવે છે એ જ્યુસના ફોર્મમાં બી આવે છે અને ટેબ્લેટના ફોર્મમાં બી આવે છે. નોનીના અંદર જ્યુસના અંદર નોની સાથે સાથે એક ઓર વસ્તુ એડ કરેલી છે દેટ ઇઝ કોકમ. કોકમનું શું કામ છે, નોનીનું શું કામ છે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. સૌથી પહેલાં નોની આપણે કેમ પીવું જોઈએ? અહીંયા કેટલા લોકો મલ્ટીવિટામિન્સ ખાય છે? આપ ખાઓ છો? આપ નથી ખાતા મેડમ? આપ બી ખાઓ છો મલ્ટીવિટામિન્સ? સરસ. શું આપ બધા ચાહો છો કે આપ જે બી મલ્ટીવિટામિન્સ ખાઓ છો એ આપણા બોડીમાં સરખી રીતે એબ્ઝોર્બ થાય અને આપણું બોડી એને સરખી રીતે એડેપ્ટ કરે? જે બી આ મલ્ટીવિટામિન્સ મિનરલ્સ ખાઓ છો, જે ફૂડના થ્રુ હોઈ શકે, ફ્રૂટ્સના થ્રુ હોઈ શકે કે સપ્લિમેન્ટ્સના થ્રુ હોઈ શકે, એ બધી જ વસ્તુને એબ્ઝોર્બ કરવાનું કામ છે નોનીનું. આપ જેટલા બી વિટામિન્સ એન્ડ મિનરલ્સ ખાઓ છો એનું એબ્ઝોર્બ કરવાનું કામ છે નોનીનું. નોની વિટામિન્સ અને મિનરલ્સને બહુ સારી રીતે એબ્ઝોર્બ કરે છે. બીજું કામ શું છે નોનીનું? આપની ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. આપણી ઇમ્યુનિટી જેટલી સારી હશે આપણે એટલા બીમારીઓથી બચેલા રહીશું. એના પછી ઓવરઓલ એનર્જી આપના દિવસની વધારશે. આ સપોઝ સાંજ સુધી આવતા થાકી જતા હશો કે બપોરે ઊંઘ આવતી હશે તો એ ઓછી કરી નાખશે. પ્લસ આપણી જે હંગર લેવલ્સ છે, મતલબ આપણને ભૂખ જેટલી લાગતી હશે એ બી થોડી ઓછી થતી જશે. એનાથી આપણો વેટ લોસમાં બી ઇફેક્ટ થશે. હવે આ તો થઈ નોનીની વાત. નોની જોડે જે બીજું એલિમેન્ટ એની અંદર એડેડ છે દેટ ઇઝ કોકમ. કોકમ શું કરે છે? રેગ્યુલેટ્સ યોર બાઉલ મુવમેન્ટ્સ. બાઉલ મુવમેન્ટ્સનો મતલબ આપને ઇનડાઇજેશનની પ્રોબ્લેમ હોય, બદહજમી હોય, આ બધી જ વસ્તુને કોકમ ક્લિયર કરે છે. પ્લસ કોકમનો ટેસ્ટ બહુ જ સારો હોય છે, એટલે જ્યારે નોનીના અંદર મિક્સ થાય છે ત્યારે એનો ટેસ્ટ બી ઇમ્પ્રૂવ થાય છે. નોની કેટલા વર્ષથી કેટલા વર્ષના લોકોને આપવું જોઈએ? 6 વર્ષથી લઈને ગમે તેટલી એજના કોઈ બી વ્યક્તિ છે એમને આપ નોની આપી શકો છો. નોનીને લેવાનો ફોર્મ શું છે તો કે કોઈ બી ટાઈમ સવાર અને સાંજે દિવસમાં 2 ટાઈમ 15 ml થી 30 ml સુધી તમે લઈ જઈ શકો છો. પાણીમાં પી શકો છો, ગરમ પાણીમાં પી શકો છો. પાણીની ક્વોન્ટિટી કોઈ જ પેલી નથી. જેટલું પાણી વધારે પીશો એટલું બોડી વધારે હેલ્ધી રહેશે. નોની હવે કોને નહીં લેવું જોઈએ એના બી આપણે આગળ જઈએ. નેક્સ્ટ સ્લાઇડ. આ છે નોનીની ટેબ્લેટ. નોની અને નોનીની ટેબ્લેટમાં શું ફરક છે? નોની જ્યુસ અને નોની ટેબ્લેટમાં એક જ વસ્તુનો ફરક છે, દેટ ઇઝ કોકમ.
આના અંદર કોકમ નથી, તો ડાયજેશન જી નોની જ્યુસના અંદર કોકમ આવશે, આના અંદર કોકમ નહીં આવે. પણ આનો બીજો ફાયદો શું છે, સપોઝ તમે બહાર જાઓ છો, તમે કોઈ રાજસ્થાન જતા રહ્યા, ગોવા ફરવા જતા રહ્યા, તો હવે તમે નોની જ્યુસની બોટલ બધે તો લઈને નહીં જઈ શકો, તો એની જગ્યાએ તમે નોનીની ટેબ્લેટ્સ બી યુઝ કરી શકો છો. નોની ટેબ્લેટના અંદર એક વસ્તુ છે જે નોની જ્યુસમાં નથી, એક પ્લાન્ટ આવે છે, એનું નામ છે બલ્યા. બલ્યાનું કામ હોય આપની ઇમ્યુનિટીને ઓર વધારે બૂસ્ટ કરવું ને આપણને ઓર વધારે સ્ટેમિના આપવો. તો અગર આપ નોની ટેબ્લેટ યુઝ કરો છો તો આપણને બલ્યાનો બી બેનિફિટ મળે છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને નોની જ્યુસ આપ 6 વર્ષથી મોટા બાળકને આપી શકો છો, પણ નોની ટેબ્લેટ્સ 12 વર્ષ પછી જ આપને આપવી જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. બીજા કોઈ નોની અને નોની ટેબ્લેટ્સમાં બીજા કોઈ જ ડિફરન્સીસ નથી. હવે નોની કોને નહીં લેવું જોઈએ, જેટલા બી પ્રેગ્નન્ટ વિમેન્સ છે એ લોકોને નોની અત્યારે અવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ, જે લોકોને કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ લોકોને નોની નહીં આપવાનું. એનું રીઝન છે કે કેમ કે નોની ઇઝ હાઈ ઇન પોટેશિયમ. પોટેશિયમ એક એલિમેન્ટ છે જે બહુ જ રિચ હોય છે. પોટેશિયમથી આપણી આંખો બી બહુ સારી થાય છે, પણ જે લોકો કિડનીના પેશન્ટ્સ હોય છે એ લોકો પોટેશિયમને હજમ નથી કરી શકતા, એમની કિડનીઝ હજમ નથી કરતી, એટલે આપણે એમને નોની નથી આપતા. બીજા કોઈ ડાઉટ્સ નોની રિલેટેડ? નોનીમાં એક ક્વેશ્ચન એવો આવે છે કે જી. નોની જ્યુસ હા ઘણા લોકોની વાત કરું જી. કે આપણે લોકો સજેસ્ટ કરીએ જી જી અને લોકો લે છે, હા. પર્ટિક્યુલર મેં પણ લીધું. હા હા તો એમાં શું થાય છે કે સવારે જે ઘણાને કેવું હોય કે ફિક્સ હોય, ફિક્સ હા. ટાઈમે કે ઘણા મોર્નિંગમાં લે છે. હા. હા. નહીં આપે છે કહેવાય જી આપણે. જી. તો એ ટાઈમે લો બેટર કે જમ્યાના પહેલાં લો બેટર? નોની એક સપ્લિમેન્ટ છે, નોની કોઈ દવા નથી. એટલે અગર તમે નાના કોટે એકદમ જમ્યા વગર લો છો, એકદમ સવારે વહેલા પેટે ખાઓ છો તો બી ચાલશે, અને જમ્યા પહેલાં અડધો કલાક પહેલાં લેશો તો બી ચાલશે. એનો ઇફેક્ટ બોડીના અંદર સેમ રહેશે, એના ઇફેક્ટના અંદર કોઈ જ ચેન્જીસ નહીં આવે. એટલે ગરમ પાણીમાં લેવું જોઈએ કે પછી સાદા પાણી? નહીં, નોનીનું કામ ગરમ પાણીમાં અને સાદા પાણીમાં સેમ કામ કરે છે, પણ ગરમ પાણી પીવાથી બીજા બધા ફાયદા બહુ બધા છે, એટલે ગરમ પાણી જોડે લો તો વધારે સારું છે. બીજી વસ્તુ એ જી. કે નોની લીધા પછી જે ટોયલેટ જવાનો પીરિયડ હા, હા. ઘણાની કમ્પ્લેન છે હા. કે મને સવારે 3 વાર જવું પડે. પહેલાં મને આવું નહોતું થતું. સાચી વાત છે. નોની લેવાથી મને આવું થાય. Exactly. ત્યારે પછી મારે એનું સોલ્યુશન આપવું પડે. હા. ટોક્સિફાય વધારે થતું હોય તો કદાચ વધારે જવું પડે. એક્ઝેક્ટલી હા. પણ એ ત્યારે શરૂઆતમાં એવું લાગશે, પછી આવી જશે. પણ એ પછી કન્ટિન્યુ વાત ન થતી હોય, પણ આવી વાત આવે છે હા. તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. ના, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એનું રીઝન એ છે કે આપણી જે આંતરડી હોય છે, આપણી જે ઇન્ટેસ્ટાઇન હોય છે, એના અંદર આપણે જે બી ખાવાનું ખાતા હોઈએ છીએ એ જમા થતું જાય છે, થોડું જમા થતું જાય છે. જ્યારે તમે નોની જ્યુસનું સેવન કરો છો ત્યારે એ જ બધી જ આંતરડીઓને ક્લીન કરી નાખે છે. તો જ્યારે ક્લીન થશે તો એ બધો વેસ્ટ બી બહાર આવશે. હા, ઘણો Exactly. એટલે નોની પીવાથી આ તો બહુ જ બેનિફિટ છે, સારા જી. સારા. પણ ઘણા નાની કમ્પ્લેન હોય હા. યાર 3 વાર જવું પડે, ઓફિસ જવાનો ટાઈમ હા. ઓકે હા. તો ઓફિસ જવાનો ટાઈમ હોય ને જવું પડે, બહુ જ પ્રોબ્લેમ થાય. મેં શરૂઆતનો મહિનો તમે કદાચ હા. થતા થશે હા. પછી આવી જશે. પણ એનો બી આપણી જોડે સોલ્યુશન છે. આપણી જે નોનીની બોટલ છે એના પાછળ જ લખેલું છે કે જ્યારે તમે નોનીને 0થી સ્ટાર્ટ કરો છો ત્યારે પહેલાં 3 દિવસ તમે ખાલી 5 જ ml આપો. એના પછીના 3 દિવસ તમે એને 10 ml સુધી વધારો, પછી 15 ml, પછી 30 ml સુધી જાઓ, અને એના પછી દિવસમાં 2 વખત લેવાનું ચાલુ કરો. તો જે પ્રોબ્લેમ જે આ લોકોને ફેસ થઈ રહી છે, 2-2, 3-3 વખત મોશન જવું પડે છે, એ પ્રોબ્લેમ નહીં આવે. એક્ઝેક્ટલી, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. બાકી બેચલર નોનીથી મેં એવું સાંભળ્યું છે કે વેટ લોસમાં વેટ લોસમાં બિલકુલ આપનું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરશે. જેના અંદર જેટલી બી ટોક્સિસિટી છે બોડીમાં એ ધીરે ધીરે ઓછી થતી જશે. ટોક્સિસિટી મતલબ જેટલો બી બહારથી કચરો એટલે ઇન સેન્સ તમે જે બી બહારનું ખાવાનું ખાઓ છો, તળેલું હોય છે, એમાં ઓઇલ સારું વપરાયું હોય ના વપરાયું હોય આપણને નથી ખબર, એ બધી જ વસ્તુ આપણા પેટના અંદર જમા થાય છે, અને એને જ ક્લીન કરવાનું કામ નોનીનું છે. એના પછી ઇન્ડિયાના અંદર સૌથી વધારે કોઈ પ્લાન્ટને અગર આપણે બહુ જ બેનિફિશિયલ ગણીએ તો એનું નામ છે તુલસી. આપણને બધાને ખબર છે તુલસીના બહુ જ બધા ફાયદા છે. આપ બી તુલસી ખાતા હશો, લીવ્સ ખાતા હશો, આ બી તુલસીના લીવ્સ ખાતા, આપણે ચાયમાં બી નાખીએ છીએ તુલસીને. હવે મોદી કેર પાસે છે તુલસીનું સપ્લિમેન્ટ. તુલસીનું સપ્લિમેન્ટ નોર્મલ તુલસી કરતાં કઈ રીતે બેટર છે આપણે એ બી જોઈએ. એક તુલસીની ટેબ્લેટના અંદર 150 તુલસી લીવ્સ આવે છે. હવે આપણે ચા બી બનાવતા હોય તો એના અંદર બી 20 થી 25 પત્તા નાખતા હોઈએ છીએ, અને ચા બી 2 થી 3 જણા પીતા હોઈએ છીએ. એટલે એ એક માણસના ભાગમાં કેટલા લીવ્સ આવ્યા? 5 થી 6.
પણ જ્યારે આપ એક ટેબ્લેટ લેશો તો 150 તુલસી લીવ્સના બરાબર છે. તુલસીની ટેબ્લેટ કેમ લેવી જોઈએ એના ઉપર બી આપણે આગળ જઈએ. હવે તુલસી, સૌથી પહેલાં તો તુલસી એન્ટી એલર્જીક એન્ડ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ રાખે છે. ઇન્ફ્લેમેશન એટલે શું? ઇન્ફ્લેમેશનનો મતલબ થાય કે શરીરના અંદર જલન થવી, તો આપના મસલ્સ છે, મસલ્સના અંદર પેઇન થવું, જોઇન્ટ્સના અંદર પેઇન થવું. એન્ટી એલર્જીનો મતલબ શું હોય? આપ ડસ્ટમાં જતા હશો તો આપણને છીકો આવવા માંડે છે ઘણા લોકોને, કે ઘણા લોકોને વેધર જેવું થોડું શું બી ચેન્જ થાય તો શરદી જુકામ થઈ જાય છે. દેટ ઇઝ કોલ્ડ એલર્જી. કોઈ બી ટાઈપની એલર્જી અગર આપને પ્રિવેન્ટ કરવી છે, અવોઇડ કરવી છે, કે બોડીમાં આવવા જ નથી દેવી, તો આપણે તુલસી લેવી જોઈએ. રાઈટ? તુલસી, એક સેકન્ડ પાછળ જઈશું પાછા આપણે. તુલસીના અંદર શું શું પેલા છે, ફાયદા શું શું છે એ આપણે જાણી લીધા કે એન્ટી એલર્જીક છે અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ છે. બીજી વસ્તુ, આપણા જેટલા બી સપ્લિમેન્ટ્સ છે, જેટલા બી નેચર એક્સટ્રેક્ટેડ સપ્લિમેન્ટ્સ છે, નેચર એક્સટ્રેક્ટેડ સપ્લિમેન્ટનો મતલબ થાય જે આપણે પ્રકૃતિમાંથી લીધેલા છે, એ બધા પ્રોડક્ટ્સ ડીએનએ ફિંગરપ્રિન્ટ હબ છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ હબનો મતલબ એ થાય કે આપણે જ્યારે બી તુલસીના પત્તા તોડવા જાય છે, જ્યારે આ મેડિસિન્સ બને છે કે જ્યારે સપ્લિમેન્ટ્સ બને છે, તો એ ટાઈમે એ લોકો એ ચેક કરે છે કે એ લોકો એનો ડીએનએ ટેસ્ટ થાય છે કે આ ઓરિજિનલ તુલસી છે કે નહીં, આ ગંદા પાણીમાં ઉગાયેલી તો નથી, કે એના અંદર ફર્ટિલાઇઝર ખરાબ વાપરેલા તો નથી, કે એને કેમિકલથી પકવેલી તો નથી. એ વસ્તુ મોદી કેર એટલે સુધી ચેક કરે છે, ત્યારે જ આપણી બધી જ બોટલ્સ પર 100% સેટિસ્ફેક્શન ગેરંટી આવે છે. નેક્સ્ટ, પોટેન્શિયલ કસ્ટમર બેઝ આપનું કોણ હોઈ શકે તુલસી માટે? જે લોકોને કફ, કોલ્ડ, રનિંગ નોઝ એટલે નાક વહેતું હોય, જે લોકોને કફ અને કોલ્ડ ઘડી થઈ જતા હોય, સિઝન ચેન્જના લીધે થઈ જતા હોય, બ્રીધિંગ પ્રોબ્લેમ હોય, જે લોકોને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હોય, એ લોકોને આપ આપી શકો છો. જે લોકોને બોડી પેઇન બહુ જલ્દી થઈ જતું હોય, આપ થોડું શું કામ કરી લીધું તો આપણા પગ ભરાઈ ગયા, કે ઘણી વખત હાથમાં દુખાવો થઈ ગયો, થોડો વજન ઉચકી લીધો, તો એ લોકોને આપ તુલસી આપી શકો. મતલબ આ એવી પ્રોબ્લેમ્સ છે જે 90% લોકોને થતી હોય છે, એટલે 90% લોકોને તુલસીનું સેવન કરવું જરૂરી છે. આપ તુલસી કોને નહીં આપવી જોઈએ? તુલસીનું એક કામ એ બી છે કે તુલસી આપણા બ્લડને થિન કરે છે, ખૂનને પાતળું કરવાનું કામ કરે છે તુલસી. એના ફાયદા ઘણા બધા છે. આપણું બ્લડ ફ્લો સારું રહેશે, હાર્ટના અંદર કોઈ દિવસ બ્લોકેજ ના થાય. પણ જે લોકો પહેલાંથી બ્લડ થિનિંગની દવાઓ લે છે, બ્લડ થિનિંગ, ખૂન પતલું કરવાની દવાઓ લે છે, એ લોકોને આપણે તુલસી આપવી નહીં જોઈએ, નહીં તો ઓર વધારે પતલું થઈ જાય અને બીજા બધા કોમ્પ્લિકેશન્સ આવી શકે છે. નેક્સ્ટ થાય, એના પછી આવે છે આમલા જ્યુસ. આમલા જ્યુસ આપણે બધા જ પીતા હશું. આમલા જ્યુસના ફાયદા શું શું છે? આમલાથી સૌથી પહેલાં આપણા દિમાગમાં એક જ વસ્તુ આવે, દેટ ઇઝ વિટામિન સી. બરાબર? હવે એના શું શું ફાયદા છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. સૌથી પહેલાં વિટામિન સીનો સૌથી મોટો ફાયદો, ઇમ્યુનિટી બૂસ્ટ કરે. કોરોનાના કાળના અંદર બધાને જ્યારે દવાઓ લીધી હતી ત્યારે જોડે જોડે બધાએ વિટામિન સી લીધું હશે. આની માટે લઈએ છીએ આપણે. બીજી વસ્તુ એ કરે છે ગ્લાયસેમિક હેલ્થને ઇમ્પ્રૂવ. ગ્લાયસેમિક હેલ્થનો મતલબ શું હોય? ગ્લાયસેમિક હેલ્થનો મતલબ જે બી આપણે ખાવાનું ખાઈએ છીએ એમાંથી જેટલું બી શુગર આપણું બોડી બનાવે છે એનો કન્ટેન્ટ ઓછો કરી દે, તો ડાયાબિટીસની ક્યારે પ્રોબ્લેમ ના થાય. દેટ ઇઝ કોલ્ડ ગ્લાયસેમિક હેલ્થ. બિલકુલ, ડાયાબિટીસવાળાઓને આપશો તો એમનું ડાયાબિટીસના લેવલ ધીરે ધીરે ઓછા થતા જશે. હવે મજાની વાત એ છે કે એક નાનું આમલા, એના અંદર જેટલું વિટામિન સી હોય એટલું 2 મોટા ઓરેન્જીસમાં હોય. હવે કાયદેસર જોવા જઈએ ને તો સાયન્સ એ કહે છે કે આપણે દિવસમાં 16થી લઈને 18 આમલા એક દિવસમાં ખાવા જોઈએ, અગર આપણે વિટામિન સી જોઈતું હોય તો. પણ હ્યુમનલી પોસિબલ નથી, એ શક્ય જ નથી. તો આપણે એની જગ્યાએ શું કરશું? નોર્મલી આપણે જ્યુસ લઈશું કે આમલાની ટેબ્લેટ લઈશું. હવે એના બીજા શું શું ફાયદા છે? એના અંદર એક વસ્તુ આવે છે ટેનિન. આમલાનો જે પૌધો બને છે એ પૌધાના અંદર એક વસ્તુ હોય છે, એને કહેવાય છે ટેનિન, જે આપણને દેખાતી નથી પણ એ જ્યુસના ફોર્મમાં હોય છે. એ ટેનિન કરે છે શું? ટેનિન ઇઝ એન એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ મતલબ જેટલા બી અંદર જે કાર્સેનોજેનિકનો મતલબ હોય કેન્સર પ્રોડ્યુસિંગ સેલ્સ. આપણા બોડીના અંદર અગર કેન્સર પ્રોડ્યુસ થઈ રહ્યું છે તો એને ત્યાંનું ત્યાં જ સ્ટોપ કરી દેશે. એ કામ હોય છે ટેનિનનું. તો આપણા આમલાના અંદર આપણે ટેનિન બી એડ કરેલું છે. એના પછી આગળ જોવા જઈએ તો વિટામિન સીના ફાયદા કોને નથી ખબર? હેર, સ્કિન હેલ્થ, આ બધી જ વસ્તુઓ ઇમ્પ્રૂવ થાય. પ્લસ આના અંદર કેલરીઝ બહુ જ ઓછી છે. કેમ કે આના અંદર શુગરનો યુઝ બિલકુલ નથી થયો. તો અગર આપ વેટ લોસ કરતા હો, અગર આપ ફિટનેસ કોન્શિયસ છો તો બી આપણે આમલા રોજ લેવું જોઈએ. આમલા અને નોની બંનેના અંદર લેવાના કન્ઝપ્શનના ટાઈમમાં કોઈ ફરક નથી.
મતલબ જે ટાઈમે આપ આ નોની લઈ રહ્યા છો એના 10-15 મિનિટના ડિફરન્સના અંદર આપ આમલા બી લઈ શકો છો. પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણે આમલા અને નોની બંનેનું સેવન ખાલી પેટે કરો તો સારું, ત્યારે જે વધારે ઇફેક્ટિવ રહેશે. જી. સમય લઈ શકે સળંગ કોઈ બી એવું સપ્લિમેન્ટ હોય જે બહુ જ વધારે પાવરફુલ ના હોય, અને પાવરફુલ સપ્લિમેન્ટ્સમાં કયા શું ડિફરન્સ છે હું પહેલાં તમને કહી દઉં. ગિલોય ઇઝ અ વેરી પાવરફુલ સપ્લિમેન્ટ. તો ગિલોયનું સેવન આપણે 1 થી 2 મહિના સુધી કરો તો ચાલે. પણ જેવી રીતે નોની છે યા આમલા છે, આ બધા સપ્લિમેન્ટ્સ એવા છે જેના તમે કન્ટિન્યુઅસ સેવન 3 મહિના 4 મહિના 5 મહિના સુધી કરશો તો બી બોડીને કોઈ હાર્મ નહીં રહે. એના પછી આપણે 1 કે 2 મહિના સુધી એને હોલ્ટ આપી દેવાનો. એ હોલ્ટ આપવાનું બી રીઝન છે કે આપણું બોડી જે નેચરલી વિટામિન સી પ્રોડ્યુસ કરી રહ્યું છે એનું પ્રોડક્શન બંધ ના થઈ જાય, એટલે આપણે એને હોલ્ટ આપીએ છીએ. એના પછી આપ ફરી કન્ટિન્યુ કરી શકો છો. જી. હું છે ને દરરોજ આમળા એલોવેરા જ્યુસ જી. એક હા, હા. હની હમ. ચમચી હમ. આપણો ચાટ મસાલો ઓકે. એ દરરોજ સવારે 11 વાગે દરરોજ લઉં છું. ઓકે. તો મારું એ કન્ટિન્યુ ચાલુ જ છે. હા. તો વાંધો નહીં આવે ને? ના, બિલકુલ વાંધો નહીં આવે, કોઈ જ વાંધો નહીં આવે. પણ એટલું ધ્યાન રાખવાનું કે આમલા તમે દિવસમાં 2 વખત લો છો, 1 વખત લો છો? સવારે એક જ ટાઈમ. સવારે એક જ ટાઈમ લો છો. આપણો રેગ્યુલર ડોઝેજ 2 વખતનો છે, એટલે તમે ઓલરેડી થોડાક ઓછા ડોઝેજ પર છો તો કોઈ જ વાંધો નહીં આવે, ક્યારે બી કોઈ જ વાંધો નહીં આવે. નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું આપણે. એના પછી જે આમલાની ટેબ્લેટ હોય કે આમલા જ્યુસ હોય, બંનેના અંદર બેનિફિટ સેમ જ રહેવાના છે. પણ આપણને એટલું યાદ રહેવું જોઈએ કે એક આમલા ટેબ્લેટના અંદર 8 આમલાનો અર્ક આવે છે. એટલે દિવસમાં અગર 2 વખત આપણે આમલાની ટેબ્લેટ લઈએ છીએ તો આપણે જે 16 થી 18 આમલા ખાવાનો ગોલ હતો એ ગોલ પૂરો થઈ જાય છે. આ વસ્તુ આપણે મેન્શન કરી શકીએ છીએ. જે લોકો એમ કહેતા હોય કે અમે તો આમળા એમ જ ખાઈ લઈએ છીએ, અમારે જરૂર નથી ટેબ્લેટની, આપણે એમને બતાવીએ છીએ કે શું આપ 16 આમલા એક વખતમાં ખાઈ શકશો? ધ આન્સર ઇઝ નો. એટલે આપણે તે ટેબ્લેટ્સ યુઝ કરવી જોઈએ. એના પછી બીજો સૌથી મોટો ફાયદો આમલાની ટેબ્લેટનો શું છે? જેટલા બી લોકો આ મુરબ્બો બનાવીને ખાતા હોય, મુરબ્બો છે પેલું આ આમલાને બોઇલ કરે પછી એના અંદર પેલું સાકર નાખે, આમલા કે બીજું કોઈ બી ફ્રૂટ જેના અંદર વિટામિન સી આવતું હોય એને જેવું તમે બોઇલ કરો એમાંથી વિટામિન સી બધું જ ખતમ થઈ જાય, ઝીરો થઈ જાય. મતલબ પછી અગર તમે આમલા ખાઈ રહ્યા છો તો એ ખાલી તમારા ટેસ્ટમાં જ હેલ્પ કરી રહ્યું છે, બીજી કોઈ જ વસ્તુમાં હેલ્પ નથી કરતું. તો જ્યારે બી અગર તમારે વિટામિન સી વાળી કોઈ બી વસ્તુનું સેવન કરવું હોય તો એને કોઈ દિવસ બોઇલ ના કરશો, ગરમ પાણીમાં ના નાખશો, એવું કશું જ ના કરશો. અને આપણે અગર એક ટેબ્લેટ જ લઈ લઈએ છીએ તો એ બધી પ્રોબ્લેમ્સ બી દૂર થઈ જાય છે. એ બધી પ્રોબ્લેમ્સની ઝંઝટ આપણે વિચારવાની જરૂરત જ નથી. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જે આમલાના બેનિફિટ્સ છે સેમ ટુ સેમ બેનિફિટ્સ, કોઈ જ ફરક નથી આ આમલા ટેબ્લેટના બી છે. આપને અગર ટેબ્લેટ ફોર્મમાં લેવું હોય તો આપ ટેબ્લેટ ફોર્મમાં બી લઈ શકો છો, અગર આપ પાણીના જ્યુસના ફોર્મમાં જશો તો જ્યુસના ફોર્મમાં બી લઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડ. હુ શુડ નોટ ટેક આમલા કોને નહીં લેવું જોઈએ? જે લોકોને કિડનીની પ્રોબ્લેમ હોય, લોકો એમ કહેતા હોય છે કે એ લોકોને સાઇટ્રસ ફ્રૂટ્સ ના આપશો, પણ એવું નથી. જેટલા લોકો વિટામિન સી કન્ઝ્યુમ કરશે કે અગર આપની કિડનીમાં પ્રોબ્લેમ છે અને અગર આપ વિટામિન સી કન્ઝ્યુમ કરશો તો કિડનીની હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે, દિવસે દિવસે ઇમ્પ્રૂવ થતી જશે. 3 મહિના 4 મહિના 5 મહિનાના પીરિયડ પછી તમે જોશો તો જે લોકોને ડાયાલિસિસની પ્રોબ્લેમ હશે એ ધીરે ધીરે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઓછી થતી જશે. એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી. પ્લસ આપ ડાયાબિટીસના પેશન્ટ્સને આપશો તો એ લોકોના શુગર લેવલ ધીરે ધીરે ઓછા થવા માંડશે. હોઈ બી શકે કે અગર તમે દિવસમાં 2 વખત આપી દીધું તો સડનલી ડાયાબિટીસ ડ્રોપ બી થઈ જાય. એનું બી આપને ધ્યાન રાખવું પડશે કે સ્ટાર્ટિંગમાં 1 ડોઝિસ, એના પછી દિવસને 2 વખત ડોઝિસ. નેક્સ્ટ લાઈન. એના પછી આવે છે એક સપ્લિમેન્ટ વિચ ઇઝ કોલ્ડ આયર્ન એન્ડ ફોલિક એસિડ. આ કયું ફળ છે? બીટ અને પાલક. બીટ અને પાલકમાં કઈ વસ્તુ સૌથી વધારે આવે? આયર્ન. એક્ઝેક્ટલી. સૌથી વધારે માત્રામાં કોઈ વસ્તુ આવતી હોય તો દેટ ઇઝ આયર્ન. આયર્ન કેમ જરૂરી છે? સૌથી પહેલી વસ્તુ, આયર્ન આપણા બોડીના અંદર હિમોગ્લોબિન બનાવવાનું કામ કરે છે. હિમોગ્લોબિન જેટલું વધારે હશે એટલું સારી રીતે આપણે ઇમ્યુનિટી આપણી વધશે અને આપણે ડિઝીઝીસને બહુ જ સારી રીતે ફાઇટ કરી શકશું. પણ અહીંયા પ્રોબ્લેમ એ આવે છે કે જેટલી બી મહિલાઓ છે જે લોકોની એજ 35 ઉપર છે એ લોકોના બોડીના અંદર નેચરલી આયર્ન પ્રોડક્શન ઓછું થઈ જાય છે. અને એ તમે જેટલું બી પાલક ખાઈ લો એ બધી વસ્તુથી એ સપ્લિમેન્ટ પૂરો નહીં થાય. એની માટે તમારે એક્સટર્નલી આયરન અને ફોલિક એસિડ લેવું પડશે. વોટ ઇઝ ફોલિક એસિડ? ફોલિક એસિડ કોઈ ટાઈપનું એસિડ નથી, એનું નામ ખાલી ફોલિક એસિડ છે. એ છે વિટામિન B9. આપે સાંભળ્યું હશે કે મહિલાના અંદર
વિટામિન B6 B12ની પ્રોબ્લેમ થતી હોય છે, B9ની બી પ્રોબ્લેમ હોતી હોય છે, પણ જેવું આપણી B6ની પ્રોબ્લેમ દૂર થાય છે તો વિટામિન B9ની બી પ્રોબ્લેમ ત્યાં જ દૂર થઈ જાય છે. તો ફોલિક એસિડ ઇઝ વિટામિન B9. વિટામિન B9 ના હોય તો શું થાય? આપણે જોયું હશે કે કોઈ બી મહિલા પ્રેગ્નન્ટ છે અને એમનું બાળક આવે છે તો ઘણી વખત બાળકના અંદર ડિફોર્મિટી હોય છે, એને સ્પાઇન સીધી નથી હોતી, આમ એક સાઈડ વળેલું હોય છે કે ગરદનમાં પ્રોબ્લેમ હોય છે. આ બધી પ્રોબ્લેમ્સ ક્યારે થાય? જ્યારે મહિલાના બોડીના અંદર વિટામિન B9ની કમી હોય. એટલે જેટલી બી પ્રેગ્નન્ટ લેડીઝ છે એ બધાને આપણે આયર્ન એન્ડ ફોલિક એસિડ સજેસ્ટ કરશું. નેક્સ્ટ સ્લાઇડ. ફરક શું શું છે? બહુ જ કંઈ કોમ્પ્લેક્સ કોઈ વસ્તુ છે નહીં. આયર્ન ક્યાંથી આવે છે? બીટરૂટમાંથી આવે છે અને પાલકમાંથી આવે છે, સ્પિનેચમાંથી આવે છે. એના પછી બીજી વસ્તુ છે ફોલિક એસિડ અને B12, વિટામિન B12 ફોલિક એસિડ. આ બે વસ્તુ એવી છે જે લોકોએ અલગથી એડ કરેલી છે, તો આપણને ક્યારેય બી વિટામિન બીની પ્રોબ્લેમ ના થાય. વિટામિન બી બીજા શેના માટે યુઝફુલ છે? નોર્મલ લોકોના અંદર હાર્ટ ક્લોટ થતું હોય, આપને શ્વાસ ફૂલી જતી હશે, એ બધી પ્રોબ્લેમ્સ બી આ દૂર કરશે. આને યુઝ કેવી રીતે કરવાનું છે? દિવસની એક જ ટેબ્લેટ લેવાની છે, કોઈ બી ટાઈમે ખાધા પછી. સવારે બી લઈ શકો છો, સાંજે બી લઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારું બોડી સૌથી વધારે વિટામિન્સ અને મિનરલ્સને એબ્ઝોર્બ કરે છે. તો અગર આપ આયર્ન એન્ડ ફોલિક એસિડ લઈ રહ્યા છો તો રાત્રે જમ્યા પછી લઈ લો તો સૌથી સારું રહેશે. નેક્સ્ટ સ્લાઇડ. અને જી. કે આપણે મલ્ટીવિટામિન ચાલુ હોય તો પછી આ બી અપાય? બિલકુલ અપાય. હા, મલ્ટીવિટામિનમાં બી બધા આવે જ છે. જો હવે એ હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. આપણે અહીંયા જ એક્ઝામ્પલ આપશું કે આ નોર્મલ માણસનું સ્તર છે અને આ એક માણસનું સ્તર છે, એક માણસનું લેવલ છે જેના બોડીમાં કોઈ વિટામિન્સ કે મિનરલની કમી છે. તમે એમને મલ્ટીવિટામિન આપશો તો નોર્મલી દરેક માણસ અહીંયા રહેશે ને મલ્ટીવિટામિન આપવાથી અહીંયા પહોંચશે. પણ એના અંદર સપોઝ વિટામિન સીની કમી છે, અગર એને પૂરી કરવી છે તો આપને એને એ જ સપ્લિમેન્ટ આપવું જોઈએ જે વિટામિન સીની કમી પૂરી કરવી છે, તો ત્યારે એમનું જે લેવલ નોર્મલ લોકોમાં આવશે. એટલે અગર આપ મલ્ટીવિટામિન આપી રહ્યા છો તો એની જોડે જોડે અગર એમને આયર્ન એન્ડ ફોલિક એસિડ 1 મહિના સુધી રેગ્યુલર આપશો તો આયર્ન અને વિટામિન B6 B9 B12 આ ત્રણેયની કમી એક જોડે દૂર થઈ જશે. એના પછી તમે એને ક્વિટ કરી શકો છો. બીજો કોઈ ડાઉટ? કોઈ ડાઉટ છે મેડમ? નેક્સ્ટ સ્લાઇડ. સોરી, એક સ્લાઇડ પાછળ લઈ લો. હા, આયર્ન એન્ડ ફોલિક એસિડની કમી સૌથી વધારે ફિમેલમાં જોવામાં આવે છે, કેમ કે હિમોગ્લોબિન સૌથી જલ્દી ફિમેલનું ડ્રોપ થઈ જાય છે. તો આપણે એ સજેસ્ટ કરશું, જેટલા બી ક્લાયન્ટ્સ આપણા હશે, જેટલા બી લોકો આપણે યુઝ કરીએ છીએ, આપણે આ સપ્લિમેન્ટને 3 times a year 2 મહિના માટે લઈશું. 2 મહિના તમે લેશો, પછી 2 મહિનાનો હોલ્ટ લઈ લો, 2 મહિના પોઝ કરી લો, ફરી 2 મહિના લો, ફરી 2 મહિના પોઝ કરી લો. 3 ટાઈમ નહીં, વર્ષમાં 3 મહિના, 3 વખત 2 મહિનાના સ્લેબમાં લઈશું. સમજણ પડી? દિવસની એક હા, દિવસની એક જ. 2 મહિનાનો 2 મહિના લેવાની પછી છોડી 3 વાર. હા, એવું આપણે કરશું. ફિમેલના અંદર જે લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે એ લોકોને આપણે આયર્ન એન્ડ ફોલિક એસિડ નહીં આપીએ. ટાઈપ 2 ડાયાબિટીસવાળાઓને આપણે આયર્ન એન્ડ ફોલિક એસિડ નહીં આપીએ. અગર મેલ હશે તો આપ મેલને આપી શકો છો, પણ ફિમેલ્સમાં નહીં આપીએ. એનું રીઝન છે એના અંદર જે ફોલિક એસિડ છે એ લોકોની માત્રા, જે લોકોને ડાયાબિટીસ ટાઈપ 2 હોય છે એ લોકોમાં ફોલિક એસિડની માત્રા પહેલેથી જ વધારે હોય છે. એ ઓર વધારે વધી જાય અને બીજા બધા કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરી શકે છે બોડીમાં. નેક્સ્ટ સ્લાઇડ. એના પછી જેને કહેવાય છે અમૃત ઓફ આયુર્વેદા, ગિલોઈ. ગિલોઈ આપણને બધાને ખબર છે, ગિલોઈ એક ટ્રી છે, ટ્રીના અંદરથી ગિલોઈનો એક્સ્ટ્રેક્ટ આવે છે. ગિલોઈના 2-3 નામ છે. એને ગુદુશી બી કહેવાય છે, ગુદુચી બી કહેવાય છે અને એને ગિલોઈ બી કહેવાય છે. ગિલોઈના શું ફાયદા છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. એક્ઝેક્ટલી, અમૃતા બી કહેવાય છે એને. સૌથી પહેલું કામ ગિલોઈ શું કરે છે? ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. બીજી વસ્તુ, જે લોકોને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ થતી હોય કે નોર્મલ ડસ્ટમાં બી બહુ જ તકલીફ થતી હોય, એ લોકોને આપ ગિલોઈ આપશો તો એમનું ઇમ્યુન સિસ્ટમ એટલું સારું થઈ જશે કે એમને રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ ક્યારે બી નહીં થાય. અસ્થમાવાળાઓને આપ બિલકુલ આપી શકો છો ગિલોઈ. પણ ગિલોઈ એક એવી વસ્તુ છે જે પાવર વેપન આપણે કહી શકીએ છીએ. નાની સી ગોળી છે પણ બહુ જ બધા ફાયદા કરે છે. પણ સામે જે વસ્તુ આટલા બધા ફાયદા આપતી હોય એને તમે કન્ટિન્યુઅસ લેતા રહેશો તો આપણું બોડી ઇન્ટરનલ પ્રોડક્શન બંધ કરી દેશે. એટલે ગિલોઈ જ્યારે બી લો છો તો 1 મહિનાના સ્પેન સુધી લો, એના પછી એને બ્રેક આપો, પછી ફરી 1 મહિનાના સ્પેન પછી લો. કેમ? ગિલોઈ ઇઝ ઓલ્સો સપ્લિમેન્ટ.
એ ખાવાનું નથી પણ ફૂડ સપ્લિમેન્ટ છે. એના પછી ગિલોય શું કરે છે? જોઇન્ટ્સ એન્ડ સ્કિન હેલ્થને સારી કરે છે. જોઇન્ટ્સ મતલબ સાંધાના દુખાવા અગર આપને છે તો આપ લઈ શકો છો. આપને ફીવર આવ્યો છે તો બી આપ ગિલોય લઈ શકો છો. ગિલોય ફીવરને ક્યોર કરી દે છે, બહુ સરસ રીતે ક્યોર કરે છે. બીજી વસ્તુ, નોર્મલ જનરલ જેટલા બી ઇન્ફેક્શન થતા હોય, નોર્મલ વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું, પછી જો જોન્ડિસ જેવું થઈ ગયું, કોલેરા જેવું થઈ ગયું, આ બધી વસ્તુમાં ગિલોય હેલ્પ કરી શકે છે. એટલે આપ ગિલોય લેવી જોઈએ. ગિલોયથી બીજા શું ફાયદા છે? કિડની હેલ્થને બહુ જ સારી રીતે સુધારી દે છે. જે લોકોને કિડનીની પ્રોબ્લેમ છે, કિડનીની પ્રોબ્લેમનો મતલબ એ નથી કે જે લોકો ડાયાલિસિસ કરાવતા હોય. કિડનીની પ્રોબ્લેમ એ બી હોઈ શકે જે લોકોને પથરી હોય, સ્ટોન હોય, કિડની સ્ટોન હોય, એ લોકોને બી અગર આપ ગિલોય આપશો તો એ લોકોની કિડની હેલ્થ ઇમ્પ્રૂવ થશે. પેનક્રિયાસને અંદર બી બહુ સારો રોલ છે. પેનક્રિયાસના અંદર જેટલું ગિલોયનું કન્ઝપ્શન વધારે થશે એટલું ડાયાબિટીસનો રેશિયો ઓછો થતો જશે. ડાયાબિટીસનો રેશિયો ઓછો થશે તો ડાયાબિટીસની શક્યતા બી ઓછી થઈ જશે. હાર્ટ હેલ્થને સારી રાખે છે. કેમ કે આપણા બ્લડને બહુ સારી રીતે પ્યુરિફાય કરે છે. એના પછી લોઅર ડાઉન બ્લડ શુગર લેવલ્સ, જે મેં તમને કીધું પેનક્રિયાસનું કામ છે. આટલી વસ્તુઓ ગિલોય કરે છે. ગિલોય 12 વર્ષ કે 12 વર્ષથી મોટા બાળકોને જ આપવી જોઈએ. દિવસમાં 1 થી 2 ટેબ્લેટ તમે લઈ શકો છો. અગર તમારે એનો ડોઝેજ કરવો છે સારી રીતે, દિવસમાં 2 વખત ફોર મંથ, આવું તમે વર્ષમાં 2 થી 3 સાયકલ ચલાવી શકો છો ગિલોયની. કોઈને કોઈ ક્વેશ્ચન છે? સોરી? જમ્યા પછી જેટલી બી જમ્યા પછી અડધો કલાકના અંદર લઈ લેશો તો ખાવાના જોડે એનું એબ્ઝોર્પ્શન બહુ સારું થશે. એટલે આપણે કોઈ બી વસ્તુને તમે જોજો, ડૉક્ટર બી કોઈ હા હા તો હવે સવારે તમે જમ્યા પછી લો, સાંજે જમ્યા પછી એટલે 4-5 ટેબ્લેટો થઈ જાય. સાચી વાત છે. તો એનું કેવી રીતે રૂટીન કરવાનું? એનું રૂટીન બી બહુ સારી રીતે તમે સેટ કરી શકો. જેવી રીતે આપણે એમ કહીએ છીએ કે સવાર સાંજ લઈએ, તો એનો જરૂરી નથી એનો મતલબ કે સવારે આપણે બપોરના લંચ પછી જ લઈએ. હોઈ શકે આપણે સાંજે ચા બિસ્કિટ ખાતા હોઈએ, એના પછી બી તમે લઈ શકો છો. એના પછી બી લઈ શકો છો. કે સવારે તમે ચા બિસ્કિટ ખાધું હોય તમે એના પછી બી લઈ શકો છો. યુઝ્યુઅલી આપણે 4 મીલ્સ ફોલો કરતા હોઈએ છીએ, તો 4 મીલ્સમાં ક્યારે બી આપ આગળ પાછળ સેટ કરીને લઈ શકો. હા હા નાસ્તા પછી સવારે નાસ્તા પછી 5 હું વારાફરતી 2 મિનિટ્સના અંતરે લઈ શકું? હા, લઈ શકો, બિલકુલ લઈ શકો. કેમ કે દિવસ પછી યાદ ન રહે, આખું નીકળે એટલે. ના સાચી વાત છે. ફિનિશ થઈ જાય એકવારમાં. સાચી વાત છે. પણ એક ટેબ્લેટ જે આપણે આજના સિલેબસમાં નથી કવર કરી રહ્યા, પણ એક ટેબ્લેટ એવી છે જે મલ્ટીવિટામિન છે અને ડિટોક્સ છે. ડિટોક્સનું કામ હોય બોડીને ડિટોક્સિફાય કરવું. બોડીનું કામ હોય ડિટોક્સિફાય કરવું. તો જ્યારે આપણે ડિટોક્સના પીરિયડમાં છીએ, 15 દિવસ 1 મહિનો અગર આપ ડિટોક્સ લઈ રહ્યા છો, ત્યારે અગર આપ મલ્ટીવિટામિન નહીં લો તો સારું છે. અગર લેશો તો બી કોઈ ફરક નથી પડતો, કેમ કે ડિટોક્સ એ બધી જ વસ્તુને વેસ્ટમાં બહાર કાઢી નાખશે. એટલે મલ્ટીવિટામિન અને ડિટોક્સના અલગ અલગ પીરિયડ્સ આપણે સેટ કરવા જોઈએ. એના પછી આવે છે ચ્યવનપ્રાશ. જેટલું ઇફેક્ટિવ ગિલોય છે, જેટલું ઇફેક્ટિવ નોની છે, એટલું જ ઇફેક્ટિવ આપણું ચ્યવનપ્રાશ છે. ચ્યવનપ્રાશ કેવી રીતે ઇફેક્ટિવ છે? એના અંદર 40 અલગ અલગ આયુર્વેદિક હર્બ્સ નાખેલા છે. હવે એમાંથી 40માંથી જે 7 સૌથી ઇમ્પોર્ટન્ટ હર્બ્સ છે, આપણે એના બારામાં જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં. સૌથી પહેલો હર્બ છે આમલા. આપણે જોઈ લીધું આમલાના કેટલા બધા ફાયદા છે. તો અગર આપ આમલા જ્યુસ લેવા નથી માંગતા, અગર આપ ખાલી ચ્યવનપ્રાશ લઈ લો છો તો એના અંદર બી આપની આમલાની રિક્વાયરમેન્ટને પૂરી કરશે. બીજી વસ્તુ છે એના અંદર બિલ્વા. બિલ્વા એ સંસ્કૃત નામ છે, એનું નોર્મલ છે આપણે બેલ કહીએ ને, બેલનું ફ્રૂટ આવે. એ શું કરે, જે લોકોને બી ગેસ્ટ્રિક અલ્સર થતી હોય, કડવી ડકારો આવતી હોય, એ બધી જ વસ્તુને ક્યોર કરી નાખે છે. અને આપને ક્યારે બી એસિડિટી થતી હોય તો એસિડિટીનો માત્રા ઓછી કરી નાખશે. એ કામ હોય બિલ્વાનું. હા, બેલ હિન્દીમાં જે આપણે બેલ કહીએ ને, ઝાડ હોય ને એમાં એનું ફળ આવે. હા બસ એક્ઝેક્ટલી એના પછી છે ગુદીચી. ગુદીચીનો મતલબ મેં તમને પહેલાં જ કીધું ગિલોય છે. મતલબ અગર આપ ગિલોય ટેબ્લેટ નથી લેતા તો આપ આ ફોર્મમાં બી લઈ શકો છો. અને જ્યારે આપ ચ્યવનપ્રાશ યુઝ કરશો તો એના અંદર ગિલોયની કન્સન્ટ્રેશન નોર્મલ ગિલોયની ટેબ્લેટ કરતાં થોડીક ઓછી હશે. તો તમે એને રેગ્યુલર 12 માસ બી લઈ શકો છો ચ્યવનપ્રાશને. એવું નથી કે ચ્યવનપ્રાશ ખાલી ઠંડીમાં જ ખાવો જોઈએ. તમે ગરમી ઠંડી કોઈ બી મોસમમાં ચ્યવનપ્રાશનું સેવન કરી શકો છો. એના પછી છે ભુનિયા મલકાઈ. બહુ જ ટિપિકલ વર્ડ છે, પણ એનો મતલબ એ થાય છે કે આપ કોઈ બી ન્યુટ્રિશન લઈ રહ્યા છો એ આપણું લીવર અને આપણી કિડનીના ઉપર ડેમેજ નથી કરી રહ્યું. ઘણા લોકો એમ કહે છે કે દવાઓ ખાવાથી કિડની ખરાબ થઈ જાય, લીવર ખરાબ થઈ જાય. આ ખાવાથી કશું જ ખરાબ ના થાય. ઉલટાની એની બંનેની હેલ્થને ઇમ્પ્રૂવ કરશે.
એના પછી છે નોર્મલ દ્રાક્ષ, જે આપણે ડ્રાઈડ ફોર્મમાં ખાતા હોઈએ છીએ. એનાથી શું થાય, બ્લડ ડિસીઝીસ જેટલી બી છે એ બધી ક્યોર કરશે, ખૂનને ઓર પાતળું રાખશે, ઓર સારું રાખશે, સ્મૂથ કરશે. એના પછી છે પીપલી. પીપલીનું કામ હોય કફ, કોલ્ડ, ખાંસી, આ બધી જ વસ્તુને કંટ્રોલ કરવું. એ બી છે ચ્યવનપ્રાશના અંદર. અને લાસ્ટ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય છે ગોક્ષુરા. લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગોક્ષુરા. હવે ગોક્ષુરા કેમ ઇમ્પોર્ટન્ટ છે એનો બી એક અલગ ફાયદો છે. હવે તમે જોવા જશો કે નાના નાના છોકરાઓ હોય છે, પ્રીમેચ્યોર બેબીઝ જે લોકો બોર્ન થયા હોય છે, નાના નાના છોકરાઓ, એ લોકોને એક પ્રોબ્લેમ હોય છે કે એ લોકો બેડના અંદર યુરિન કરી જતા હોય છે 2-3 વર્ષ પછીની ઉંમર બી. તો એ લોકોને અગર આપ રેગ્યુલર 2 વખત દિવસમાં જે ચ્યવનપ્રાશ આપશો તો એ જે બેડના અંદર યુરિન કરી જાય છે, જે પ્રોબ્લેમ છે એ લોકોને, એ પ્રોબ્લેમ જડથી મટી જશે. પણ ઇટ વિલ ટેક ટાઈમ. 2 મહિના 3 મહિનાના સેવન પછી એ પ્રોબ્લેમ પૂરેપૂરી મટી જશે. પ્લસ ગોક્ષુરા આપણી કિડનીઝ માટે બી સારું છે અને આપણી સેક્સ્યુઅલ હેલ્થ માટે બી સારું છે. તો અને આપણે કેવી રીતે લેવાનું છે ચ્યવનપ્રાશ, અગર આપ એડલ્ટ છો, એડલ્ટ લોકોને દિવસમાં 2 વખત 1-1 ચમચી આપવાનું છે અને નાના છોકરાઓને અડધી ચમચી દિવસમાં આપવાની છે. નેક્સ્ટ સ્લાઇડ. કોઈને બી ચ્યવનપ્રાશ રિલેટેડ કોઈ બી ડાઉટ્સ છે? નથી? ડન. એના પછી આવે છે સ્પિરુલિના. વોટ ઇઝ સ્પિરુલિના? સૌથી પહેલો સવાલ એ આવે છે કે સ્પિરુલિના છે શું? સમુદ્રના નીચેલી સતહ પર જે કાઈ જામે છે, આપણે ઇંગ્લિશમાં એલ્ગે કહીએ છીએ, એને કહેવાય છે સ્પિરુલિના. અને સ્પિરુલિના એવું કહેવામાં આવે છે કે સુપરફૂડ છે. સુપરફૂડ એટલે છે કે એના અંદર સૌથી વધારે પ્રોટીન, સૌથી વધારે વિટામિન્સ, મિનરલ્સ અને પોટેશિયમ જેવી વસ્તુઓ સૌથી વધારે માત્રામાં પાઈ જાય છે. જેટલા બી એસ્ટ્રોનોટ હોય છે, જે લોકો અહીંથી સ્પેસમાં જાય છે, એ લોકો વધારે અગર ખાવાનું ખાઈ લે તો ત્યાં વેસ્ટ પ્રોડક્શન બી વધારે થશે, જે ત્યાં પોસિબલ નથી. તો એ લોકો ત્યાં સ્પિરુલિનાના સપ્લિમેન્ટ્સ જ ખાય છે. એટલે સ્પિરુલિના બોડી માટે બહુ જ સારું છે. સ્પિરુલિનાના શું ફાયદા છે આપણે એ બધી જ વસ્તુ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. સૌથી પહેલાં સ્પિરુલિનાના અંદર એવી બધી વસ્તુઓ આવે છે જેના નામ બહુ કોમ્પ્લેક્સ છે. નામ સાંભળીને ડરવાની કોઈ જ જરૂર નથી, બહુ જ ઇઝી છે. સૌથી પહેલી સપ્લિમેન્ટ એના અંદર આવે છે કારોટેનોઇડ્સ. કારોટેનોઇડ્સનો મતલબ શું હોય? કોઈ બી પ્લાન્ટ હોય એનું જે જ્યુસ નીકળે, જ્યુસના અંદર અલગ અલગ ફોર્મની મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સ પ્રોડ્યુસ થતા હોય છે. હવે આપણે નોર્મલી 1 સબ્જી ખાઈએ, 2 સબ્જી ખાઈએ, 3 સબ્જી ખાઈએ, આપણે દિવસમાં 150 સબ્જીઓ ના ખાઈ શકીએ, કોઈ માણસ ના ખાઈ શકે. પણ 150 મિનરલ્સને અગર આપણે અર્ગ એક જોડે ભેગો કરવો હોય અને કોઈ એક ગોળીના ફોર્મમાં આપવું હોય તો દેટ ઇઝ સ્પિરુલિના. સ્પિરુલિના એક ગોળી 250 થી 300 અલગ અલગ હર્બ્સને ભેગી કરીને 750 અલગ અલગ મિનરલ્સ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આ એક જ એવું સપ્લિમેન્ટ છે જે એક જોડે 750 મિનરલ્સ આપણને આપે છે. એટલે સ્પિરુલિના અગર આપ લો છો તો દિવસમાં 1 થી 2 ડોઝીસ લઈ શકો છો. એક્સ્ટ્રીમ કેસીસમાં 3 બી લેવાય. સ્પિરુલિનાના બીજા શું ફાયદા છે? એમાં ફાઇટોસાઇન છે. ફાઇટોસાઇનનો મતલબ એ હોય કે જે બી પ્લાન્ટ છે, આપણે હંમેશા એમ કહીએ છીએ કે પ્લાન્ટને આપણે તડકામાં રાખો તો બહુ જલ્દી ઉગે. તડકામાં રાખો તો એ તડકો એબ્ઝોર્બ કરે. તડકો એબ્ઝોર્બ કરવાવાળા ન્યુટ્રિયન્ટને કહેવાય છે ફાઇટોસાઇન. અગર આપણા બોડીમાં ફાઇટોસાઇન જશે તો વિટામિન ડી અને વિટામિન સીનું એબ્ઝોર્પ્શન બહુ સારું થશે, ઇમ્યુનિટી ઓર સારી થશે. જેટલું વિટામિન ડી જશે, બોન્સ બી મજબૂત થશે અને ઇમ્યુનિટી બી સારી થશે. એના પછી આવે છે ક્લોરોફિલ. ક્લોરોફિલ એક એન્ટીઓક્સિડન્ટ છે જે આપણને કેન્સર જેવી હાર્મફુલ બીમારીઓથી દૂર રાખે છે. એના પછી નોર્મલી પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, આ બધી જ વસ્તુઓ એના અંદર છે. ફાઇટોન્યુટ્રિયન્ટ્સ. વોટ આર ફાઇટોન્યુટ્રિયન્ટ્સ? જે બી ન્યુટ્રિયન્ટ્સ એવા હોય જે અલગ અલગ બીમારીઓથી આપણને પ્રોટેક્ટ કરતા હોય એને કહેવા ફાઇટોન્યુટ્રિયન્ટ્સ. આના અંદર ફાઇટોન્યુટ્રિયન્ટ્સ બી છે. પ્લસ આ આપણું ડાયજેશન બી બહુ જ સારું કરે છે. ડાયજેશન સારું કરશે, સ્કિન હેલ્થ સારી રાખશે, આપની હેર હેલ્થ સારી રાખશે. આપ સ્પિરુલિનાને હેર પેક્સમાં બી ઘણા લોકો યુઝ કરતા હોય છે અને આપ બહુ સારી રીતે યુઝ કરી શકો છો. સ્પિરુલિના રિલેટેડ કોઈ બી ડાઉટ્સ છે કોઈને? મલ્ટીવિટામિનને સ્પિરુલિના સાથે અપાય કે નહીં? બિલકુલ અપાય, બિલકુલ અપાય. મલ્ટીવિટામિન સ્પિરુલિના બંને સાથે અપાય. સ્પિરુલિના એક ફૂડ ફોર્મ છે. ફૂડ ફોર્મ મતલબ મતલબ ફૂડમાંથી એક્સટ્રેક્ટ કરેલું છે અને મલ્ટીવિટામિન અલગ અલગ પ્લાન્ટ્સમાંથી એક્સટ્રેક્ટ કરેલું છે. તો 2 અલગ વસ્તુ છે. અને મલ્ટીવિટામિન્સના અંદર બધા વિટામિન્સ અને મિનરલ્સ આવશે. સ્પિરુલિનાના અંદર એવી વસ્તુઓ આવશે જે એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે. એન્ટીઓક્સિડન્ટનો મતલબ શું હોય આપણે એ આગળ સમજશું, કેમ કે આજનો ટોપિક જ છે ઇમ્યુનિટી એન્ડ એન્ટીઓક્સિડન્ટ્સ. તો એ હું તમને વધારે ક્લિયરલી ત્યારે સમજાવી શકીશ. એટલે મારે શું થાય છે કે હા, જે હિમોગ્લોબિન છે ને, હા, એ ઘડી ઘટી જાય. હા, એટલે મેં સ્પિરુલિના ચાલુ કરી છે. જી, બહુ સારું છે સ્પિરુલિના. ઘટી જતું હોય ને તો
આયર્ન ફોલિક એસિડ બેઝ એક્ઝેક્ટલી. હા એટલે એટલે અત્યારે સ્પિરુલિનાને આપો આયર્ન ફોલિક એસિડ આપો. જ્યુસ એ હું લઉં છું પ્લસ મારે કોલેસ્ટ્રોલ બી છે. કોલેસ્ટ્રોલ બી છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ઓમેગા 3 બહુ જરૂરી છે. આ એટલે ફ્લેક્સ ઓઇલ. ફ્લેક્સ ઓઇલ, પછી આ બીજી કઈ છે નામ ભૂલી ગઈ. ગાર્લિક પોલ, કાર્ડિયોએક્ટિવ. ગાર્લિક પોલ. કાર્ડિયોએક્ટિવ. કાર્ડિયો કાર્ડિયોએક્ટિવ બી લઉં છું પણ મને એનાથી છે ને છાતીમાં જલન થાય. ના, એ થશે. એ ઘણા લોકોને પ્રોબ્લેમ ફેસ થાય છે, પણ એ પ્રોબ્લેમનો સોલ્યુશન એ છે કે એના ડોઝેસ બહુ ઓછા કરી નાખો. સ્ટાર્ટિંગમાં ઓછા ડોઝેસથી ચાલુ કરો. મેં બપોરે લીધી હતી. સપોઝ રોજ લેતા હો, કાર્ડિયોએક્ટિવ લેવાય. તો એનાથી મને જલન થતી હતી. હું એ જ કહું છું કે તમે રોજ અગર કન્ટિન્યુઅસ બેસિસ પર લેતા હશો તો તમને જલન થશે. એક દિવસ લો, એક દિવસનો ગેપ આપો, ફરી એક દિવસ લો, એના પછી તમારું બોડી એક વખત ટેવાવા માંડે, એના પછી એને શું કહેવાય રેગ્યુલર ડોઝિસ પર ચાલુ કરી દો. પછી ગાર્લિક પોલ બી લીધી છે. હા, ગાર્લિક કોલ બી બહુ સરસ છે. કોલેસ્ટ્રોલમાં એ સારી. કોલેસ્ટ્રોલમાં બહુ જ સારી ગાર્લિક કોલ્સ. અને તમારે અગર હેમોગ્લોબિનની પ્રોબ્લેમ છે તો હું તમને રેકમેન્ડ કરીશ કે આયર્ન એન્ડ ફોલિક એસિડ જ સૌથી પહેલાં તમે ચાલુ કરો. સ્પિરુલિના હેલ્પ કરશે, પણ આયર્ન એન્ડ ફોલિક એસિડનું કામ જ છે હિમોગ્લોબિનને વધારવું. તો સૌથી પહેલાં એ તમારી સૌથી સારી રીતે હેલ્પ કરી શકે છે. એના પછી આવે છે વિટામિન સી. જેવી રીતે મેં તમને કીધું કે વિટામિન સીના કોઈ બી ફ્રૂટ છે, કોઈ બી પ્લાન્ટ છે, કોઈ બી વસ્તુને તમે બોઇલ કરશો તો એના અંદરથી વિટામિન સીનો કન્ટેન્ટ ઓછો થતો જશે, બહુ જ વધારે ઓછો થઈ જશે. હવે વાત એ આવે છે કે નાના છોકરાઓને સપોઝ તમારે વિટામિન સીની વસ્તુઓ આપવી, કે મોટા લોકો એમ કહે છે કે મને આમલા જ્યુસ નથી ભાવતું, બહુ જ ખાટું લાગે છે, તો એ લોકોને તમે એને ટેબ્લેટ ફોર્મમાં બી આપી શકો છો. ટેબ્લેટ ફોર્મ એ બી ચ્યુએબલ ટેબ્લેટ ફોર્મ, એટલે તમારે પાણીની બી જરૂર નથી. તમે ખાલી ટેબ્લેટને ચબાઈ જાઓ તો તમારો વિટામિન સીનો ઇન્ટેક પૂરો થઈ જાય. તો એ આ વિટામિન સીની નોર્મલ આપણે ટેબ્લેટ ફોર્મમાં લઈ શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. એના અંદર વિટામિન સીના શું ફાયદા છે? વિટામિન સીના 99.99% ફાયદા સેમ એઝ આમલા છે. શું ફરક છે? આપણે ફરક પર થોડુંક ધ્યાન આપશું. આના અંદર આવે છે સોડિયમ એસ્કોર્બેટ. સોડિયમ એસ્કોર્બેટનું કામ શું હોય? આપણા બોડીના અંદર જેટલા બી લોકોમાં એસિડિટીની પ્રોબ્લેમ થતી હોય છે, જે લોકોનું બોડી મસાલાને બહુ સરખી રીતે પચાવી નથી શકતું, એસ્કોર્બિક એસિડ કે સોડિયમ એસ્કોર્બેટ એ વસ્તુને બહુ સારી રીતે હેલ્પ કરે છે પચાવવામાં. અને બીજી બધી કંપનીઝ કે કોઈ બી કંપનીમાં માર્કેટમાં આવે છે કે દવાઓના ફોર્મમાં સોડિયમ એસ્કોર્બેટનો જે કન્ટેન્ટ આવે છે એ 200 mgથી વધારે નથી. કોરોનામાં લીધા હતા. એક્ઝેક્ટલી, કોરોનામાં લેતા હતા. સોડિયમ એસ્કોર્બેટનો કન્ટેન્ટ આપણી મોદી કેરની વિટામિન સીની ટેબ્લેટમાં 517.5 mg છે, જે આપણો ડેલી ડોઝેજ પૂરો કરી દે છે. બહુ કોમ્પ્લિકેટેડ નથી. જે લોકોને વિટામિન સીની બહુ જ કમી થતી હોય એ લોકોને તમે આપી શકો છો. જે લોકોને આમલાનો ટેસ્ટ ના ભાવતો હોય એ લોકોને તમે રેકમેન્ડ કરી શકો છો. બીજા બધા સેમ ટુ સેમ બેનિફિટ્સ છે, કોઈ વધારે ફરક નથી. કોઈ લોકો એમ કહેતા હોય કે મારી એસ્કોર્બિક એસિડની દવા ચાલે છે. એસ્કોર્બિક એસિડનો મતલબ વિટામિન સી જ હોય, બીજું કશું નથી. જે લોકો એસ્કોર્બિક એસિડની દવા લેતા હોય એ લોકોને તમે રિપ્લેસ કરાવીને વિટામિન સી બી આપી શકો છો. વિટામિન સીની આ બી ટેબ્લેટ ફોર્મમાં છે, એટલે 12 વર્ષ કે 12 વર્ષના ઉપરના લોકોને જ તમે આપશો. એના પછી જે નોર્મલ ફાયદા છે, ઇમ્યુનિટી વધારે છે, બોડીના અંદર ઇન્ફેક્શનથી લડવાની ક્ષમતા આપે છે. આ બધા વિટામિન સીના ફાયદા છે જે નોર્મલી આપણને આમલામાંથી બી મળતા હોય છે. ઇઝી અને ચ્યુએબલ ટેબ્લેટ ફોર્મમાં છે, એટલે તમે ઇઝીલી કોઈને બી આપી શકો છો. એલર્જીક શરદી ને એવું થતું હોય તો એમાં અપાય? એલર્જીક શરદીમાં બિલકુલ આપી શકો. વિટામિન સી ઇમ્યુનિટી બૂસ્ટ કરશે. અગર આપણે એ પર્પઝથી આપતા હોઈએ કે અગર હું આને વિટામિન સી આપી દઉં ને ઇન્સ્ટન્ટલી ઠીક થઈ જાય, તો એ પોસિબલ નથી. પણ વિટામિન સી ધીરે ધીરે ઇમ્યુનિટીને બિલ્ડ કરે છે. તો અગર આપ વિટામિન સી આપો છો, નહીં તો આમલા જ્યુસ આપો છો, તો એનું રેગ્યુલર સેવન 2 થી 3 મહિના સુધી થશે, તો ઇમ્યુનિટીમાં આપણને ફરક દેખાશે. નેક્સ્ટ સ્લાઇડ. હર્બલ ટી લાટે સૌથી ઇઝી, સૌથી ટેસ્ટી ફોર્મ ઓફ ન્યુટ્રિશન. સૌથી વધારે અગર તમારે વેટ લોસ કરવો છે, હર્બલ ટી લાટે. તમારે અગર ઇમ્યુનિટી વધારવી છે, એના અંદર બી હર્બલ ટી લાટે આપણને હેલ્પ કરે છે. સ્કિન હેલ્થ સારી ઇમ્પ્રૂવ કરવી છે, એના અંદર બી હર્બલ ટી લાટે હેલ્પ કરે છે. હર્બલ ટી લાટેના અંદર બહુ જ બધી વસ્તુઓ છે, જેવી રીતે તુલસી છે, ચંદન છે, ટર્મરિક છે, સેન્ડલવુડ છે. આ બધી જ વસ્તુઓ એના અંદર છે. તો આપણે હર્બલ ટી લાટે કઈ રીતે લઈશું, એના અંદર શું છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. હર્બલ ટી લાટેને સૌથી પહેલાં એના અંદર એક ચમચી આવશે, આટલી સી ચમચી હશે. એને તમારે હાફ જ ચમચી લેવાની છે, અને તમારી જ્યારે નોર્મલ ચા બોઇલ થઈ રહી છે એના અંદર આપ નાખી દો, એને થોડી વાર હલાવી દો, અને નોર્મલી તમે ચાના ફોર્મમાં એને પી શકો છો. ચા મસાલો પણ બહુ જ વધારે ઇફેક્ટિવ, બોડી માટે બહુ જ હેલ્ધી ચા મસાલો છે આ. એક્ઝેક્ટલી. એના અંદર કેટલી વસ્તુઓ છે
ચંદન, કેસર, ઇલાયચી, તુલસી. ચાનો ટેસ્ટ બી ઇમ્પ્રૂવ કરશે, બોડી હેલ્થ બી ઇમ્પ્રૂવ કરશે, એન્ટીઓક્સિડન્ટ્સ બહુ બધા છે, વેટ લોસમાં મદદ કરશે, ડાયજેશન બહુ સારું કરશે, ઇમ્યુનિટી સારી કરશે. અગર તમને ઊંઘ આવતી હોય તો તમે આ નોર્મલ ચાના અંદર આ નાખી દેશો, ઊંઘ બી ઓછી જઈ જશે. પ્લસ આના અંદર કોઈ નિકોટિન નથી, કોઈ કેફિન નથી, એટલે એડિક્શન બિલકુલ નહીં થાય, નશો નહીં થાય આ વસ્તુનો ક્યારે બી. તો ક્યારે બી આપ કન્ઝ્યુમ કરી શકો છો. પ્લસ આપણે સાંભળ્યું હશે કે ઘણા બધા લોકો ચાને રિપ્લેસમેન્ટમાં બીજી બધી વસ્તુઓ પીતા હોય છે, ગ્રીન ટી છે, આ છે, તે છે. અગર તમે આને ચાના રિપ્લેસમેન્ટમાં ના યુઝ કરીને અગર ચાની જોડે બી યુઝ કરો છો તો ચાની બી આપ ધીરે ધીરે એડિક્શન છોડાઈ શકો છો. 90% લોકોને ચાનું એડિક્શન નથી હોતું, ચાના અંદર જે શુગર આપણે નાખીએ છીએ શુગરનું એડિક્શન હોય છે. તો ચાનું એડિક્શન આપણે આ મટાઈ શકે છે અને શુગરનું એડિક્શન આપણે જાતે જ થોડી થોડી શુગર ઓછી કરી દઈશું તો મટી જશે. દૂધમાં નાખી શકાય પણ ટેસ્ટ જે સૌથી સારો ટેસ્ટ આવશે ચા જોડે જ આવશે. કેમ કે એના અંદર ઇલાયચી, કેસર છે, તુલસી છે, જે બધી વસ્તુ આપણે ચા જોડે વધારે પસંદ કરતા હોઈએ છીએ તો બી આપણે લઈ શકીએ. પણ બોઇલિંગ દૂધ હોય તો સારું, બોઇલ કરેલું દૂધમાં તમે લઈ શકો છો. નેક્સ્ટ, હવે આપણને એવું થશે કે આપણે 11 અલગ અલગ ઇન્ક્લુડિંગ શું કહેવાય ટેબ્લેટ્સ અને જ્યુસીસના ફોર્મમાં 11 અલગ અલગ આપણે ઇમ્યુનિટી વધારવાની સપ્લિમેન્ટ્સ જોયા. પણ શું આપણે 11 સપ્લિમેન્ટ એક જોડે લઈશું? નહીં લઈ શકીએ. તો આપણે એવા અલગ અલગ 3-4 કોમ્બિનેશન્સ બનાવ્યા છે જે આપ લઈ શકો છો. આપ કોમ્બિનેશન્સ લખી લો એક વખત તો આપ કોઈને બી ઇઝીલી સજેસ્ટ કરી શકો જે લોકોને ઇમ્યુનિટીની પ્રોબ્લેમ હોય. સૌથી પહેલું આપણે પેલું છે નોની જ્યુસ, ચ્યવનપ્રાશ, આમલા જ્યુસ એન્ડ આયર્ન એન્ડ ફોલિક એસિડ. નોની જ્યુસ, ચ્યવનપ્રાશ, આમલા જ્યુસ અને લાસ્ટ છે આયર્ન એન્ડ ફોલિક એસિડ. એના પછી બીજો ઓપ્શન છે આપણી જોડે નોની જ્યુસ, વિટામિન સી, ફોલિક એસિડ એન્ડ આયર્ન અને એની જોડે લાસ્ટમાં તુલસી. તુલસી એ આપણી જે તુલસીની ટેબ્લેટ છે એની જોડે આપ નોની જ્યુસ આપી દો તો તુલસીનું એબ્ઝોર્પ્શન બહુ સારું થશે બોડીના અંદર અને એ જ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. હા, શેનાથી? હા હા હા. એ તુલસીથી નહીં થાય, એ વસ્તુ તુલસીથી નથી થતી. પણ એ વસ્તુ એની જોડે અગર બીજી કોઈ મેડિકેશન આપની ચાલુ છે તો એ બીજી કોઈ મેડિકેશનનો એડવર્સ ઇફેક્ટ હોઈ શકે. હા, અમૃત શક્તિ સારી છે, એ તો ડાયજેશન માટે છે. અમૃત શક્તિ ડાયજેશન માટે સારી છે. હા હા ડોક્ટર દવાથી ના મટ્યું પછી સવાર સાંજ 2 તુલસી અને 1 ગિલોય, હા સાંજે 2 તુલસી 1 ગિલોય, હા એવું અઠવાડિયું કર્યું તો પછી એકદમ સાફ થઈ ગયું ને, ક્લીન થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. તો શ્વાસમાં આપણે એટલે તુલસી જ આપી શકીએ. હા, તુલસી આપી શકો. રેસ્પિરેટરી માટે ગિલોય બી આપી શકો. ગિલોય આપો, ગિલોય તો બધાને લેવાય. હા, આને શું કહેવાય આપણે ગિલોય બી આપી શકો. એન્ટીઓક્સિડન્ટ છે ગિલોય એટલે. આ નોટ ડાઉન બધાએ કરી લીધું હશે. હવે આપણે થોડાક આગળ વધશું કે અગર આપણે એન્ટીઓક્સિડન્ટ્સ લેવાની વાત કરી રહ્યા છીએ તો વોટ આર એન્ટીઓક્સિડન્ટ્સ? એન્ટીઓક્સિડન્ટ હોય શું? જે ઓક્સિડેશનની પ્રોસેસને રોકે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ્સ. હવે ઓક્સિડેશનની પ્રોસેસ શું હોય? બધાએ સ્ટીલના આવા બાર જોયા છે? સ્ટીલના બાર જોયા છે? હવે આપણે થોડા દિવસ અગર નોર્મલ તડકામાં મૂકી દઈએ તો એ આવા થઈ જાય, કાટ લાગી જાય એના ઉપર. આપણા જે હવામાનના અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન બી હવે પૂરી પ્યોર નથી એટલે એ આવા સ્ટીલ બારને આવા કરી નાખે છે. પછી નોર્મલ ત્રાંબાનો લોટો જે નોર્મલ ચમકતો હોય એ તમે બહાર મૂકી દેશો તો એ બી આવો થઈ જશે. મતલબ એનો મતલબ આપણા શરીરના અંદર જે શ્વાસ જઈ રહી છે એ બી ઇમ્પ્યોર છે, મતલબ આપણા શરીરના અંદર બી પ્રોબ્લેમ આવી શકે. નોર્મલ સારી શું કહેવાય શુદ્ધ હવા ના લેવાથી શું પ્રોબ્લેમ થાય? સૌથી પહેલું કારણ કેન્સર બને.
બીજી વસ્તુ લંગ કેન્સર થાય, લંગ્સ ખરાબ થાય. ત્રીજી વસ્તુ તમારી કિડનીઝ પર બહુ જ વધારે ઇફેક્ટ પડે, કેમ કે આ બધી જગ્યાએ ઓક્સિજનની માત્રા સૌથી વધારે જતી હોય. તો હવે અગર આપણે એ વસ્તુઓને પ્યોર કરવી હોય તો આપણે શું લેવું જોઈએ? એન્ટીઓક્સિડન્ટ્સ. ઓક્સિડેશનની પ્રોસેસને રોકવાવાળી વસ્તુને કહેવાય એન્ટીઓક્સિડન્ટ્સ. સિમ્પલ. સમજણ પડી ગઈ બધાને? હવે એન્ટીઓક્સિડન્ટ્સ આપણે મોદી કેર જોડે કયા કયા છે અને કયા કયા શું શું કામ કરે છે આપણે જોઈ લઈશું. મેઇન એન્ટીઓક્સિડન્ટ્સ આપણી જોડે બે છે, ઇન્ટેલેક્ટ અને ટર્મરિક, જે સૌથી સારા જેને કહેવાય ને સુપર ફૂડ માનવામાં આવે છે. હવે ઇન્ટેલેક્ટને કેમ સુપર ફૂડ કહીએ છીએ આપણે એ બી જોઈએ. ચલો, ઇન્ટેલેક્ટ સૌથી પહેલાં જે ગોળી છે એ ગોળી બને છે શેમાંથી? પાઇન બાર્ક ટ્રી. આ પાઇન બાર્ક કરીને એક ઝાડ આવે છે જે ન્યૂઝીલેન્ડમાં ઉગે છે. ન્યૂઝીલેન્ડ આખા દુનિયાના 90% પાઇન બાર્ક ટ્રીનું પ્રોડ્યુસર છે. હવે પાઇન બાર્ક ટ્રી 90% લોકોએ જોયું હશે પણ એમને ખબર નથી એ શું છે. આપ કાશ્મીરમાં જશો તો આવા લાંબા લાંબા ઝાડ જોવા મળશે, 100 ફૂટના, 150 ફૂટના. એ પાઇન બાર્ક ટ્રી છે. સૌથી વધારે આવા ઝાડ છે ન્યૂઝીલેન્ડમાં, અને આનો અર્ક કાઢીને આપણે આના અંદર રાખ્યું છે. હવે એનાથી શું શું થાય, શું એના ફાયદા છે આપણે એ જોઈએ. એના અંદરથી એનો જે અર્ક નીકળે છે પાઇન બાર્ક ટ્રીનો એને કહેવાય છે એન્ઝોજેનોલ. એન્ઝોજેનોલના બહુ જ બધા ફાયદા છે. હવે શું ફાયદા છે આપણે એ બી જોઈશું. બ્રેન ફંક્શન સૌથી સારું ઇમ્પ્રૂવ કરે છે. બ્રેન જે લોકોને સ્ટ્રેસ બહુ જ વધારે હોય, સ્ટ્રેસ એકદમ ઓછો કરી નાખશે. સ્ટ્રેસ 30% સુધી ઓછો કરી નાખશે. સ્ટ્રેસના ઉપર હું આટલો બધો ભાર એટલે આપું છું કેમ કે સ્ટ્રેસથી કેટલી બધી પ્રોબ્લેમ્સ થાય છે તમે જુઓ. અગર આપના બોડીમાં સ્ટ્રેસ બહુ વધારે છે, આપ બહુ જ વધારે ચિંતા કરતા હશો તો તમારું સૌથી પહેલાં માથું દુખતું હશે, તમને ઊંઘ બરાબર નહીં આવે. એક વખત આ બધી પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગઈ એના પછી તમારું ખાવાનો બી રૂટીન બગડી જાય છે. આ બધી જ વસ્તુઓ થાય છે શેના લીધે? સ્ટ્રેસના લીધે. અગર આપ ઇન્ટેલેક્ટ લો છો તો આપણું સ્ટ્રેસ દિવસે દિવસે ઓછું થતું જાય છે. એક વખત ટ્રાય કરજો, ક્યારે બી આમ બહુ જ સ્ટ્રેસમાં હો અને તમારો સન કે તમારી ડોટર આવીને તમને કોઈ ખુશખબરી આપે તો તમે એકદમ ખુશ થઈ જાઓ છો. તમે એટલા ટાઈમ માટે સ્ટ્રેસને ભૂલી જાઓ છો, સ્ટ્રેસની માત્રા ઓછી થઈ જાય છે. ઇન્ટેલેક્ટ લેવાથી તમારો દિવસે દિવસે સ્ટ્રેસ એવી રીતે ઓછો થઈ જશે. હવે ઇન્ટેલેક્ટના અંદર એવી કઈ વસ્તુઓ છે જે આપણી માટે મદદરૂપ છે? આપણે વિટામિન સી બધા કન્ઝ્યુમ કરીએ છીએ. વિટામિન સીના અલગ અલગ સોર્સિસ બી આપણને ખબર છે. કોણ મને બતાવશે વિટામિન સીના સોર્સિસ કયા કયા છે આપણી પાસે જે પ્રોડક્ટ છે એમાંથી? આ બતાવો મેડમ. રૂટીન. હા, વિટામિન સીના સોર્સિસ કયા કયા છે? લીંબુ, સંતરા, આમળા. હા, આપણી જોડે કયા કયા સપ્લિમેન્ટ્સ અવેલેબલ છે જે આપણને વિટામિન સી આપે છે? એક તો વિટામિન સી હા. આમળા જી. હા, આમળા ટેબ્લેટ છે. વેરી ગુડ, પરફેક્ટ. એટલે આપણને એ ખબર છે કે વિટામિન સી આપણે ક્યાંથી લેવું જોઈએ. પણ હવે વિટામિન સી અગર આપણે લીધું અને આપણા બોડીમાં એબ્ઝોર્બ જ ના થયું તો એનું કોઈ કામ કરું? એનું કોઈ જ કામ ના રહ્યું. ફ્લેવેનોઇડ્સનો મતલબ હોય કે આપણે જે વિટામિન સી ખાઈએ છીએ એ આપણા બોડીમાં એબ્ઝોર્બ કરવાનું કામ હોય ફ્લેવેનોઇડ્સનું. ફ્લેવેનોઇડ્સ તમને ક્યાંથી મળશે? પાઇન બાર્ક ટ્રીના અર્ગમાંથી. અને એ વસ્તુ આપણને શેના ફોર્મમાં મળે છે? ઇન્ટેલેક્ટના ફોર્મમાં. જેટલું બી આપ વિટામિન સી ખાઓ છો, વિટામિન સી એબ્ઝોર્બ કરવાનું કામ છે ફ્લેવેનોઇડ્સનું. બીજી વસ્તુ આના અંદર છે, હજુ એક વસ્તુ ચેરી એક્સ્ટ્રેક્ટ, જે આપણે નોર્મલ ચેરી ખાઈએ છીએ એ ચેરીનો એક્સ્ટ્રેક્ટ છે. એ કામ શું કરે? આપણી સ્કિનને સારી રાખે, સ્કિન ઇલાસ્ટિસિટી સારી થાય, એન્ટી એજિંગનું કામ કરશે. આપ 45 યર્સના હશો, 6 મહિના, 7 મહિના, 8 મહિના અગર આપ એનું કન્ટિન્યુઅસ સેવન કરશો એના પછી તમને એવું લાગશે કે તમારી એજિંગ ઓછી થઈ ગઈ છે, તમારી સ્કિન ટાઇટનિંગનું કામ કરશે. આ બધા જ ફાયદા છે ચેરી એક્સ્ટ્રેક્ટના. એની જોડે વિટામિન સી નું એબ્ઝોર્પ્શન સારું કરશે. જે આગળ જઈને જે લોકોને બી આર્થરાઇટિસની પ્રોબ્લેમ હશે, જે લોકોને આર્થરાઇટિસના લીધે સાંધાના દુખાવા થતા હશે, એ સાંધાના દુખાવા ધીરે ધીરે ઓછા થવા માંડશે. તો એની માટે બી આ હેલ્પફુલ છે. બીજી વસ્તુ કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ. કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ મતલબ આપણા હાર્ટને સારું રાખે છે. કેમ કે વિટામિન સીનું એબ્ઝોર્પ્શન સારું થાય. એબ્ઝોર્પ્શન સારું થાય એટલે શું થાય? બ્લડ પ્યુરિફિકેશન સારું થઈ ગયું, બ્લડ પાતળું થયું તો બ્લોકેજ બી ક્યાંય ના આવ્યો, એટલે આપણી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ બી સારી થઈ. પ્લસ આના અંદર વિટામિન એ બી આવે છે. વિટામિન એ આપણી આંખો માટે બહુ જ સારું છે. જે લોકોને બી આંખોના અંદર બહુ જ ખેંચાવ લાગતો હોય, ધૂંધલું પણ લાગતું હોય, એ લોકો આ લેશે તો એનાથી એ બી ઠીક થઈ જશે. પ્લસ વિટામિન સી છે તો ગ્લાયસેમિક હેલ્થનો મતલબ ડાયાબિટીસ ઓછું કરશે. એના પછી છે ગટ હેલ્થ. જ્યારે તમે વિટામિન સી કે કોઈ બી ટાઈપનું વિટામિન તમારા બોડીના અંદર એબ્ઝોર્બ થાય છે સારી રીતે તો તમારી ગટ હેલ્થ સારી થશે. ગટ હેલ્થનો મતલબ હોય કે હાજમો સુધરશે.
આટલા બધા ફાયદા એક જ વસ્તુના અંદર મળે છે. અગર આપ નોનીને સુપરફૂડ કન્સિડર કરો છો, અગર આપ નોની દિવસમાં એક વખત લો છો, તો આપણે ઇન્ટેલેક્ટ બી લેવી જોઈએ. અને સ્ટ્રેસ એક એવી વસ્તુ છે જે આજના યુગમાં દરેક માણસને છે. જેટલા લોકો ઇન્ટેલેક્ટ લેશે એટલા લોકોને સ્ટ્રેસ દૂર દૂર સુધી નહીં આવે. અને ફ્લેવેનોઇડ્સ જેની મેં વાત કરી, જે વિટામિન સીનું કન્ઝપ્શન સારું કરે. લોકો એમ કહે છે કે ફ્લેવેનોઇડ્સ તમને ખાસ કરીને ડૉક્ટર્સ, જે લોકો બહુ જ વધારે ભણેલા હોય, ડૉક્ટર્સ હંમેશા તમને એમ કહેશે કે જેટલા બી ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એને રો ફોર્મમાં ખાઓ, એના અંદરથી ફ્લેવેનોઇડ્સ મળે. રો ફોર્મમાં અગર તમે 500 ગ્રામ સબ્જી ખાઓ છો ત્યારે તમને 100 mg ફ્લેવેનોઇડ મળશે. અને એ જ 100 mg તમને એક ગોળીમાં મળી જશે. એટલે તમારી એક ગોળી તમારી 500 ગ્રામ 600 ગ્રામ જે તમને સબ્જી જે કાચા ફોર્મમાં નથી ભાવતી એની બી પ્રોબ્લેમને દૂર કરી દે છે. એટલે એક ઇન્ટેલેક્ટ બહુ જ બધા ફાયદા આપે છે. તો અગર આપણે બીજી બધી જેવી રીતે નોની છે, સ્પિરુલિના છે, એનું અગર આપ રેગ્યુલર કન્ઝપ્શન કરો છો તો આપ સ્પિરુલિનાને બહુ જ બધા ટાઈમ માટે રિપ્લેસ કરીને અગર આપ ઇન્ટેલેક્ટ લઈ આવશો તો સ્ટ્રેસ હંમેશા માટે દૂર થવા મળશે. ઇન્ટેલેક્ટ તમે આરામથી 4 થી 5 મહિના સુધી કન્ટિન્યુઅસ લઈ શકો છો. હા, અને સ્ટ્રેસ લેવલ્સમાં બહુ જ ફરક લાગશે. તમને ઊંઘ બહુ જ સારી આવશે. અગર ઊંઘ નહીં આવતી હોય તો તમને ઊંઘ બહુ જ સરસ આવશે. જમ્યા પછી એક ટેબ્લેટ, પણ બધી ટેબ્લેટ્સ હા કોઈ બી ટાઈમે લઈ શકો. અને આમાં બીજી એક વસ્તુ છે કે બીજી બધી જેટલી બી ટેબ્લેટ્સ છે આપણી 12 વર્ષના ઉપરના બાળકોને આપી શકીએ છીએ. પણ ઇન્ટેલેક્ટ એક એવી ટેબ્લેટ છે જેના અંદર બહુ જ બધા વધારે ફાઇટોન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ છે. તો આપણે 18 વર્ષના ઉપરના બાળકોને જ આપશું. કેમ કે 18 વર્ષના નીચેના બાળકોને એમ જોવા જઈએ તો સ્ટ્રેસ આજકાલ છે પણ ઓછું છે, કમ્પેરેટિવલી છે, ઓછું છે. એટલે એ લોકોના માટે આનો કોઈ યુઝ બી એટલો બધો છે નહીં. એટલે આપણે 18 વર્ષના નીચેના બાળકોને કોઈ દિવસ સજેસ્ટ નહીં કરીએ. 17 વર્ષના બાળકોનું બહુ પેરેન્ટ્સ પૂછતા હોય છે. હા કારણ કે 10 હોય ને 11 હા, સાચી વાત છે. આપીએ છીએ સાચું. ઇન્ટેલેક્ટ આપો છો તમે? હા, એટલે ઇન્ટેલેક્ટ તમે આપી શકો, પણ એમાં કેવું છે કે આપણે એવું હા 6 મંથ પછી એનો ગ્રોથ ઓછો હોય. હા હા અને પછી ફાઇનલ એક્ઝામ આવે, હા. બોર્ડ એક્ઝામ, હા. ત્યારે પેરેન્ટ બહુ પ્રેશરમાં હોય. તો પછી હું તો અમને સજેસ્ટ કરું છું ભાઈ, તમે અમને સજેસ્ટ કરવું તો તમે અમને પેલી બ્રાહ્મી સજેસ્ટ કરો. હે બ્રાહ્મી સજેસ્ટ કરો. આ પણ એ તો હમણાં આવી બધું તો હા, એટલે પહેલા ઇન્ટેલેક્ટ હતી. રાઈટ. બ્રાહ્મી તો હવે આવ્યું. હા, એ તો છે. પેલા વર્ષમાં સાચી વાત છે. પહેલા તો કેટલા વખતથી છે. હા, આ તો બહુ જ વર્ષો જૂની છે. આ તો મેં બહુ બધાને સજેસ્ટ કરી. બધા 10મા 12મા વાળા પેરેન્ટ પૂછે તો ભાઈ આ લો તમે બેસ્ટ શું કરીએ. સાચી વાત છે. હવે આમ તમે 18 વર્ષ કીધા જી. છે, હવે 16 વર્ષ કે 17 વર્ષ એટલો ફરક નથી. હે બોટલ આપણે કિડ્સ માટે કિડ્સ જ્યુસ આવ્યું છે. હા, હવે લોન્ચ થશે. તો હવે થશે. પણ થઈ ગયું ને? હા, આવે છે. ચાલુ થઈ ગયું. નેક્સ્ટ અત્યાર સુધી તો નહોતું ને. આ જ હતું ઇન્ટરનેટ એક જ હતું. બીજું સૌથી વધારે ગિલોય પછી કોઈ સૌથી વધારે ઇન્ડિયન, અગર આપણે આયુર્વેદાની વાત કરીએ તો સૌથી પાવરફુલ હબ કોઈ છે તો દેટ ઇઝ ટર્મરિક, હલ્દી. હલ્દી કેમ આટલી પાવરફુલ છે, એના અંદર એવું શું છે આપણે એ જોઈશું. સૌથી પહેલાં આપણે એ જોઈએ, એક હલ્દીની ટેબ્લેટ શેના બરાબર છે? 50 ટર્મરિક રાઇઝોમેસના બરાબર છે. એનો મતલબ શું હોય કે હલ્દીનું જ્યારે તમે ઝાડ નીચે નાનો શું છોડ હોય એ આપણે નીચેથી ખેંચી કાઢીએ તો એના નીચે રૂટ્સ આવે. 50 અલગ અલગ રૂટ્સ તમે એક જોડે ખાવા બેસો તમે ખાઈ જ નહીં શકો. 50 હલ્દી તમે એકવારમાં નહીં ખાઈ શકો. પણ અગર તમે એક ગોળી લઈ લેશો તો એ 50 હલ્દીના બરાબર છે. તે ગરમ ના પડે? ગરમ નહીં પડે. એ ગરમ કેવી રીતે નહીં પડે એ બી હું તમને આગળ સમજાવું છું. નેક્સ્ટ લઈ એક ચમચી અંદર કરે તો ઘણાને મોઢા પર ફોલ્લીઓ થઈ જાય. હવે આના અંદર છે ને બે વસ્તુ છે. એક હલ્દી છે અને બીજું છે પાઇપરાઇન. પાઇપરાઇનને તમે નોર્મલ લેંગ્વેજમાં કહી શકો બ્લેક પેપર. બ્લેક પેપર એટલે મરી. હવે મરીના અંદર બધા એમ કહે છે કે મરી મને બહુ જ ગરમ પડે છે, પણ મરીના અંદર જે વસ્તુ આપણે જોઈએ છે એ મરીનો એક્સ્ટ્રેક્ટ અગર આપણે કાઢી લઈએ અને એટલી જ વસ્તુ આપણે કોઈને આપીએ તો તમને કોઈ દિવસ ગરમ નહીં પડે. અને એ જે એક્સ્ટ્રેક્ટ છે એ જ આપણને હેલ્પ કરે છે ટર્મરિકને ગરમ ના પડવામાં. એટલે કે તમે દિવસમાં 2 વખત બી અગર તમે લો છો મીલ્સના પછી તો તમને હળદી કોઈ દિવસ ગરમ નહીં પડે. ટર્મરિક કોઈ દિવસ ગરમ નહીં પડે. બીજી વસ્તુ શું કરે છે? પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ, બહુ જ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ. જે લોકોને બહુ જ પ્રોબ્લેમ્સ થતી હોય, જે લોકોને બહુ જ વધારે આમ જેને ઘણા લોકોને એનર્જીની બહુ પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકો ચક્કર ખાઈને
એલર્જી બી થઈ જતી હોય છે, એનર્જી બહુ જ ઓછી રહેતી હોય છે દિવસ પ્રમાણે. એ લોકોને અગર તમે ટર્મરિક દિવસમાં 2 વખત આપશો એ બી બહુ એ વસ્તુઓમાં બી બહુ જ હેલ્પફુલ રહેશે. પ્લસ એની બાયો અવેલેબિલિટી ઓફ ન્યુટ્રિયન્ટ્સ બહુ વધારે છે. એનો મતલબ શું હોય? બાયો અવેલેબિલિટીનો મતલબ એ હોય કે કોઈ બી તમે ખાવાનું ખાઓ છો, નોની શું કામ કરે છે? ન્યુટ્રિયન્ટ્સને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે બોડીમાં. ટર્મરિક બી એ જ કામ કરે છે. પણ ટર્મરિક બીજા શું બેનિફિટ્સ આપે છે? ઇમ્યુનિટીને એ હદ સુધી વધારે દે છે કે બીજી બધી બીમારીઓ, એલર્જીસ થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય. તો એનું બી કામ કરે છે. પ્લસ જે લોકોને બોડીના અંદર બહુ જ બોડી પેઇન થતું હોય એ લોકો અગર ટર્મરિક દિવસમાં 2 વખત લેવાની ચાલુ કરશે તો બોડી પેઇન ઓછું થઈ જશે. સાંધાના દુખાવા, જોઈન્ટ પેઇન, આ બધી જ વસ્તુઓ દૂર થઈ જશે. અને આના અંદર કટ વુન્ડ્સ બી ઓછા થઈ જાય. કટ વુન્ડ્સનો મતલબ એ હોય કે સપોઝ તમે ક્યાંક પડી ગયા કે તમને ક્યાંક કટ લાગી ગયો તો એના અંદર જે રૂજ આવવાની જે સ્પીડ હોય એ સ્પીડને બહુ જ વધારી દેશે. એ બી કામ છે ટર્મરિકનું. હવે ટર્મરિક આટલા બધા ફાયદા આપે છે. ઘણા લોકો એમ કહે છે કે અમે લોકો એનો અચાર ખાઈ લઈએ છીએ. ઘણા લોકો હલ્દીનો અચાર બનાવતા હોય છે. પણ શું હલ્દીના અચારમાં 150 ટર્મરિક તમે એક જોડે ખાઈ શકશો? એની માટે આપણે શું આપશું? સજેસ્ટ કરશું ટર્મરિક. હવે આ એકદમ બેસિક વસ્તુ હતી. અને ટર્મરિકના અંદર બી આપણે 95% પ્યોર હલ્દી આવશે અને 5% એ બીજું આવશે, દેટ ઇઝ બ્લેક પેપર. બીજું કશું જ નથી. કોઈને ઇન્ટેલેક્ટ અને ટર્મરિક વિશે કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈ ડાઉટ નથી કોઈને? ઇન્ટેલેક્ટ અને ટર્મરિક વિશે કોઈ બી ડાઉટ હોઈ શકે તો આપ પૂછી શકો છો. કોઈ ડાઉટ નથી? બધું સમજણ પડી ગઈ? બહુ ઇઝી હતું એ ઇમ્યુનિટી અને કન્ટિન્યુ 5 કે 6 મહિના. હા 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 6 મહિના પછી કેટલો વખત છોડવો પડે? 1 જ મહિનો. 1 મહિનો. કોઈ બી સપ્લિમેન્ટ, કોઈ બી એવી વસ્તુ જે આપ એક્સટર્નલી બોડીના અંદર આપી રહ્યા છો એને અગર આપણે બોડીમાંથી લાવવા બ્રેક આપવો હોય તો એને 1 મહિનાથી વધારેના બ્રેકની જરૂરત નથી હોતી. એટલે કોઈ બી સપ્લિમેન્ટના અંદર અગર આપણે બ્રેક આપવો છે તો આપ 1 મહિનાના બ્રેક પર એને આપી શકો છો. કોઈ જ વાંધો નથી. મિનિમમ 3 મંથ. ટર્મરિક મિનિમમ 3 મંથ્સ. કોઈ બી એક કે 2 સપ્લિમેન્ટ અગર તમે મને પૂછશો કે જેના અંદર બ્રેક આપવાની જરૂર છે તો એ કયા છે? પહેલું સપ્લિમેન્ટ છે ગિલોય. બહુ જ પાવરફુલ છે. એટલે ગિલોયનું સેવન જેને કહેવાય ને 1 મહિનાના હોલ્ટ પર કરો તો વધારે સારું રહેશે. બીજી વસ્તુ આમલા. 2-3 મહિના લો પછી 1 મહિનાનો બ્રેક આપો તો સારું રહેશે. આ 2 જેવા સપ્લિમેન્ટ છે જેના અંદર તમારે બ્રેક આપવો જોઈએ. બીજા કોઈ સપ્લિમેન્ટમાં તમે બ્રેક નહીં આપો તો બી ચાલશે. હા, પ્લેટલેટ અગર ઓછા થાય છે એનો મતલબ રેડ બ્લડ સેલ્સની માત્રા ઓછી થઈ જાય છે. તો આપણે એની માટે એક જ એવું સપ્લિમેન્ટ છે આપણી પાસે, જે એક નહીં એવા 2 સપ્લિમેન્ટ્સ છે. એક સપ્લિમેન્ટ જે સૌથી વધારે કામ કરશે અને સૌથી વધારે એની માત્રાને વધારવામાં હેલ્પ કરશે, દેટ ઇઝ આયર્ન એન્ડ ફોલિક એસિડ. આયર્ન એન્ડ ફોલિક એસિડ જેટલું આપશો હિમોગ્લોબિનની માત્રા બી વધારશે, રેડ બ્લડ સેલ્સની માત્રા બી વધારશે. અને બીજી વસ્તુ છે આપણી જોડે, દેટ ઇઝ નોની. નોની આપશો તો એનાથી આપણા સેલ હેલ્થ બહુ સારી રહે. સેલ હેલ્થ મતલબ જી હા WBC એટલે હા 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 અત્યારે જે મોટી થતી ગઈ તો એ પ્રોબ્લેમ્સ મને હવે કન્ટિન્યુઅસ થઈ જી છે. જી એટલે મને ડૉક્ટરે મને એવું કીધું તમે મોટા થાવ તો એમ કે વાળીને તમારે બ્લડ ચડાવવું પડશે. પણ મને ત્યારે એક આપણું ઔષધિ જેઠીમધ કરીને આપ્યું. જી ત્યારે મને એ જેઠીમધની ગોળી અને જેઠીમધનું જે લાકડું હતું તો એ મને આપતા હતા. તો એનાથી મને થોડું કવર થતું હતું. ઓકે. તો અને અત્યારે મને હાલમાં બી ઘણી વખત કંઈ પણ ખીલી વાગી હોય કે કોઈ પણ કટિંગ થતું હોય ને તો એમાં છે ને રેડ આપણે કેવા લાલ ચકાવા જેવું થઈ જાય. મીન્સ કે ગ્રીન કલરના જે આપણે ઇન્જેક્શન દેખાય ને એ ટાઈપનું થઈ જાય. તો એ કવર નથી થતું. એ ગમે ત્યાં બોડીમાં ગમે ત્યારે થઈ જાય. એનો એક જ સોલ્યુશન છે આયર્ન એન્ડ ફોલિક એસિડ. આયર્ન એન્ડ ફોલિક એસિડ તમે લેશો તો એ જે આપણા વ્હાઇટ બ્લડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સની જે માત્રામાં જે ફેર છે એ ફેરને બી ધીરે ધીરે કરીને ઓછો કરી દેશે અને એને બી કંટ્રોલમાં લઈ આવશે. હા હા તો એનામાં મારા જે વચ્ચેથી જે આપણા જે રેડ
કણો હોય ને એ ઓછા થઈ ગયા. હા. મારે રિમોલોજિસ્ટ પાસે જવું હા, પડે. હા. એટલે કીધું જો તમારે અધવચ્ચેથી જે છે ને મારા જે રેડ કણો અને વ્હાઇટ હા. કણ એ વચ્ચેથી ઓછા થઈ જાય છે. હા. એટલે મારે આખું DNA ટેસ્ટ કરાવવું. હા તો એમણે કીધું કે બોડીની અંદરથી થાય, છેક બોડીની અંદરથી નથી થતા, એટલે તમારે અધવચ્ચેથી થાય છે એટલે તમારે કેન્સરની માત્રા મારામાં ઓછી છે, પણ આ તમારે વધી શકે છે. તો એના માટે Okay. ટ્રીટમેન્ટ તમારે કરાવવી જરૂરી છે. તો એના માટે એમણે કીધું કે તમે એમણે થોડી 4-5 મહિના મને ટેબ્લેટ લખી આપી હતી અને WC કાઉન્ટ મારા ઓલમોસ્ટ વધી જતા હતા, પ્લેટલેટ ઓછા થતા જાય છે. તો આ કવર કરવા માટે મારે બહુ જ એ ગમે ત્યારે કવર ઓછા થઈ જાય. હા. એ કવરઅપ કરવા છે તો તમારે 3 વસ્તુનો યુઝ કરવો પડશે. પહેલી વસ્તુ છે આયર્ન એન્ડ ફોલિક એસિડ, બીજી વસ્તુ છે નોની જ્યુસ રેગ્યુલરલી, અને ત્રીજી વસ્તુ છે ઇન્ટેલેક્ટ. ઇન્ટેલેક્ટ તમે લેતા રહેશો તો બોડીના અંદર જેટલા બી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓના બેલેન્સ ઘટતા વધતા હશે એના ઓછા કરી નાખશે. હવે એ રેડ બ્લડ સેલ્સ બી હોઈ શકે, એ વિટામિનની કમી બી હોઈ શકે, અને વિટામિનનું એબ્ઝોર્પ્શન બી હોઈ શકે. આ બધી જ વસ્તુને એક જોડે બેલેન્સ કરવાનું કામ છે ઇન્ટેલેક્ટનું. એને લીધે શું થાય છે કે સ્કિન ઉપર પણ ઘણી એકદમ ડ્રાય આવશે જ. થઈ જાય અને બિલકુલ. tan પણ થઈ જાય છે. જી, જી, જી. એ પછી થોડો ટાઈમ રહે પછી જેમ એનું ઇમ્પ્રૂવ થતું જાય એની મેં ઓટોમેટિક શરૂ થઈ જાય. ના 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 સાચી વાત છે. જેવા તમારા વ્હાઇટ બ્લડ સેલ્સ વધે તો તમારી સ્કિન ડ્રાય થવા માંડે, થોડી આમ વ્રિંકલ્સ આવવા માંડે. પણ આપણને ખબર છે ઇન્ટેલેક્ટ એન્ટી એજિંગનું બી કામ કરે છે, તો એ બી આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે ઘણી વખત શું થાય કે હાલની તારીખમાં બી આવી રીતના શું તમને બતાવીશ, આવી રીતના ફોલ્ડીઓ ને એવું બધું થઈ જતું હા, હોય છે. હા. એ ડ્રાય સ્કિનના હિસાબે જ થાય છે. આમ નોર્મલી પણ એની ઉપર આપણે કોપરાઇલ કે આ લોકો બધા યુઝ હા, કરતા હોય છે. હા. તો મને બી એક હોમિયોપેથિક ડોક્ટર હતું એને સજેસ્ટ કર્યું હતું કે તમે તું ખાલી કોપરાઇલ જ લગાવજો, બીજું હા. કંઈ નહીં કરીશ. તો એનાથી મને પરફેક્ટ. પહેલાં તો આખા બોડીમાં એ થઈ ગયું કે ડ્રાય સ્કિન, પણ હવે થોડું ઇમ્પ્રૂવ છે કે એનાથી હું કોપરાઇલ લગાવું છું તો એનાથી મને સારું રહે છે. અને ના, 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 સાચી વસ્તુ છે. બેસ્ટ કોપરાઇલ છે. બેસ્ટ એને તમે ખાઈ બી શકો છો, એટલું પ્યોર છે. અને ડૉક્ટરની દવામાં પણ ઘણી વાર એવું થાય ને કે લો ગયા સુધી નહીં ફરે કે પછી હા. છૂટી જાય એટલે પછી પાછું રિપીટ. હા, એટલે દવામાં તો એ જ થવાનું છે, બિલકુલ. આપણું તો શું પ્યોરિટી એટલે વધારતી જ રહે. પણ તમે 3 મહિના 4 મહિના પૂરો કોર્સ કરો ને જી. તો તમારું જે બેલેન્સ હોય ને એકદમ પરફેક્ટ થઈ જાય. સાચી વાત ફરી આવે છે. નહીં. એક્ઝેક્ટલી બહુ સાચી વસ્તુ છે. એટલે ફોલિક એસિડ અને નોની જ્યુસ. ફોલિક એસિડ, નોની જ્યુસ નોની જ્યુસ અને intellect. Intellect. જ્યારે શરૂઆતમાં આપણું જે બજેટ હોય તો સૌથી પહેલું બજેટ પ્રમાણે તમારે સૌથી પહેલું નોની જ્યુસ, અને ફોલિક એસિડ, બે વસ્તુ છે. હા, નેક્સ્ટ તેનું બજેટ આવે તો 3 વસ્તુ. એક્ઝેક્ટલી સાચી વસ્તુ છે, બહુ જ સાચી વસ્તુ છે. ડ્રાય સ્કિન માટે પણ એ જ આવે છે. ડ્રાય સ્કિન માટે ઇન્ટેલેક્ટ હેલ્પ કરશે આપણને. બીજું કોઈ બી ડાઉટ છે? મને છે ને ઢીચણનો પ્રોબ્લેમ હોય, નીચે બેઠી હોય તો જલ્દી ઊભું નહીં થવાતું. બે તો ઊભી તો કે વધારે પકડીને ઊભું થવું પડે અમુક વખત. સાચી વસ્તુ આપણે છે. રાત્રે સુધી સવારે ઉઠીએ ને એ વખત તો મને વધારે જ થાય. પગ મુકાય એન- નહીં. હા. એના અંદર એના 2-3 અલગ અલગ પેલા સપ્લિમેન્ટ આવે છે. કેલ્શિયમ, ગ્લુકોઝામાઇન, કોઈ સમય નથી લેતો. સાંધાના દુખાવા માટે બહુ જ સારી. લોકો સમય તમે છે ગ્લુકોઝામાઇન બહુ જ સારી. કેલ્શિયમ લઉં છું, ફ્લેક્સોઇડ લઉં છું. ફ્લેક્સ્યુઅલ, આ બધી જ વસ્તુઓ એક્સટર્નલી થોડી હેલ્પ કરશે, પણ જે મેઇન પ્રોબ્લેમ શું છે, તમારા ઘૂંટણાના અંદર ઘસારો આવ્યો છે, લુબ્રિકેશન ઓછું થયું છે. એ લુબ્રિકેશન વધારવાનું કામ કોનું છે? ગ્લુકોઝામાઇનનું. એ ગ્લુકોઝામાઇન જ હેલ્પ કરી શકશે. એ કેટલો ટાઈમ લઈ શકાય? ગ્લુકોઝામાઇન 3 મહિના. 3 મહિના પછી 15-20 દિવસનો ગેપ લો, એના પછી તમે ફરી કન્ટિન્યુ કરી શકો છો. 35 લુબ્રિકેશન વર્ષ વધારે પછી દેશે. આજથી જ્યારે મોનિટરમાં જોડાઈ લેવાય ને? લેવાય. હમણાં જ એક્સરે હા. પછી વર્ષમાં હા, 2 લેવાય, બિલકુલ લેવાય. કેલ્શિયમ તો લઉં જ છું. હા, ગ્લુકોઝામાઇન બી આપ એડ કરો જોડે. કેલ્શિયમ વિટામિન ડી હા, 2 ટાઈમ લઉં છું. 2 ટાઈમ લેવાય. ગ્લુકોઝામાઇનના અંદર ટોટલ શાયદ 120 ટેબ્લેટ્સ આવે છે, અને 120 ટેબ્લેટ્સ મતલબ દિવસની સવારે 2 લેશો, સાંજે 2 લેશો. હવે ગ્લુકોઝામાઇન અને કેલ્શિયમ જે લોકો એક જોડે કન્ઝ્યુમ કરતા હોય છે એ લોકોને એ કમ્પ્લેન રહેતી હોય છે કે એ લોકોને ડાયજેશનમાં પ્રોબ્લેમ થાય છે. તો એની માટે તમે શું કરો કે જમ્યા પહેલાં તમે કેલ્શિયમ લઈ લો અને જમ્યા પછી તમે ગ્લુકોઝામાઇન લઈ લો. એવું કરે. હા, એ તમારી એ પ્રોબ્લેમને સોલ્વ કરી દેશે. તમે પહેલા કેલ્શિયમ લેવાય. હા, જમ્યા પહેલાં કેન્સલ લઈ લો. આ એક Sorry? દિવસની 4 એટલે હા, ગ્લુકોઝામાઇન દિવસની 4 થશે. એક જ બોક્સમાં દિવસની 120 આવશે, મતલબ મહિનો સુધી ચાલશે તમારી. અને સેમ વસ્તુ કેલ્શિયમ 60 આવશે, એટલે દિવસની સવાર સાંજે. ની માટે તો તને કહું નક્કી કર કે આખા વર્ષમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 3 મહિના ગ્લુકોઝામાઇન લઈ જ લેવાને આખું બંધ કરે, પછી આખું વર્ષ નહીં લેવાનું. તો એ બી તને ચાલે. ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે.
અને હવે તમને થોડા ઇન્ટરવલ પર અગર પેન થાય છે તો આપણું જે સૌથી નવું સપ્લિમેન્ટ છે પેન ઓઇલ, તમે એ બી લઈ શકો છો. હા, અત્યારે કંપની જોડે નથી, પણ આવી જશે ત્યારે. આઈ હોપ આપને બધાને બધું સમજણ પડી ગઈ હશે બહુ સારી રીતે. બહુ ફાઇન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.